ઘણા બધા બોલિવૂડ એક્ટર સાથે તમે કામ કરી ચૂક્યા છો. રિજેક્શન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. દરેક જગ્યા પર રિજેક્શન આવવું બહુ જરૂરી છે. અને તાળીઓનો અવાજ આવે ને તો મજા આવે. બ્લેકલિસ્ટમાં તમે એમ દેખાતા હતા કે ના આ માણસ જ છે. यदि कोई सेनाधारी हो तो रण कौशल दिखलाए हम ऐसी छोटी धनवी वाले पर क्या अपनी गदा उठाए हम अतः यह छोड़ दो दंडोकन को इस पंचवटी से जाओ तुम दंड यही पर्याप्त तुम्हारा अपनी पत्नी दे जाओ तुम. ને ઘણા બધા લોકો એવું વિચારે છે કે આમાં તમે થોડા સંડોવાયેલા હતા અને પણ એ ભૂલને મેન્યુપ્યુલેટ કરીને બહુ મોટી ભૂલ બતાવી. લોકો અત્યારે એવું માને છે કે એડલ્ટ એટલે એક્સેસ સીનો બધા હોય. એટલે પરિવાર હતું તે છતાં પણ મારે ત્યાં રહેવું પડ્યું. હવે ધર્મેશ સર સાથેની વાત કરીએ અક્ષયભાઈ, તો ધર્મેશ સર સાથેના સંબંધને તમે એક શબ્દમાં શું કહેશો? તમે એક વાક્ય કીધું ને, એકચ્યુઅલી થોડાક ગુસ્સુમ ઊભા થઈ ગયા અને એક હું મારા ઓડિયન્સને અને મારા વ્યુઅર્સને બી એ તમારા મોઢે ખાલી એક વાક્ય કહેવા માગું છું. જીવનમાં એકવાર માણસ જન્મા જાય ને એ પછી બહાર આવે ને પછી એને જીવનનું એકચ્યુઅલ મતલબ બી ખબર પડે, ફ્રીડમનો મતલબ ખબર પડે. બસ જીવનમાં તમે જે સૌથી મોટું શીખ્યા છો, સક્સેસ એ ડેસ્ટિનેશન નથી, એક માઇન્ડસેટ છે. એના વિશે તમે થોડું કહી દે. નમસ્કાર, હું છું કિશન રાણા, આપનો હોસ્ટ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ ઇન્ડિયન પોડ જંકશનમાં. આજે ફરીથી આપણે આવી ગયા છે એક એવા વ્યક્તિત્વને લઈને જે ભરૂચના છે અને હાલ અત્યારે મુંબઈમાં રહે છે. અને એ ઘણા વર્ષોથી મુંબઈમાં તેમની કારકિર્દીમાં ઘણા બધા આગળ વધ્યા છે અને એમના સપના લઈને ગયા હતા મુંબઈમાં અને ત્યાં એમના સપના સાકાર કર્યા છે. મહેનત શું છે તે એમની પાસેથી જાણીશું અને ભરૂચમાં જે એમને સ્ટ્રગલ કર્યું છે, કઈ કઈ ટ્રેજડીથી ગુજરી ચૂક્યા છે એના વિશે એમની પાસેથી જાણીશું. શરૂઆત એમને કોરિયોગ્રાફરથી કરી હતી. હાલ અત્યારે રાઇટર છે જે મૂવીની સ્ક્રિપ્ટ લખે છે, સોંગ લખે છે, ડિરેક્ટ કરે છે, મૂવી ડિરેક્ટ કરે છે, સોંગ ડિરેક્ટ કરે છે. ઘણા બધા શોર્ટ મૂવી પણ એમણે ડિરેક્ટ કર્યા છે અને હાલ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અક્ષય યાજ્ઞિક સર. તો કેમ છો અક્ષયભાઈ? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ઇન્ડિયન પોડ જંકશનમાં. થેન્ક યુ સો મચ બ્રો. થેન્ક યુ કિશન. તું બહુ ઘણો નાનો હતો ને જ્યારે હું ભરૂચમાં હતો ત્યારે? યસ યસ. હું 7મા-8મા ધોરણમાં હોઈશ જ્યારે મારા સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન થયું હતું ત્યારે તમારી ઓળખાણ મારા ફ્રેન્ડ સર્કલોએ આપી કે આ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમના સ્કૂલવાળા છે ને બહુ હેવી ડાન્સ કરવાના છે ને બધા માટે સરપ્રાઈઝ છે અને કોરિયોગ્રાફ અક્ષયભાઈ કરે છે. અક્ષયભાઈ કોણ હશે કેમ કે હું મારા ફાધરને દરેક કોરિયોગ્રાફર બધા ઓળખતા હતા. હા, કેતનભાઈ તો મતલબ અમને પ્લેટફોર્મ આપવાવાળા એ જ હતા.
એટલે તારે મેં કહ્યું અક્ષયભાઈને યાર જોયા હશે પણ નામ યાદ નથી આવતું. ચાલો જોઈશું. તો આપણા પંડિત ઓમકારનાથ ઓડિટોરિયમ હોલમાં થતું હતું ત્યારે તાલ ને બધું થતું હતું એ ટાઈમે તમારો ડાન્સ ને બધું જોયું હતું. હા પણ એટલે ત્યાં બધા કે અંગ્રેજી મીડિયમવાળા બહુ મસ્ત ડાન્સ કરવાના છે, ગ્રુપ ડાન્સ અક્ષયભાઈ લઈને આવે છે. તો અમે લોકો તો જોવા માટે આવ્યા હતા કે કેવો ડાન્સ હશે. તો અમે લોકો તો સીટ પર બેઠા હતા અને તમારો ડાન્સ પરફોર્મન્સ આવ્યો. તમે એકદમ પાછળથી દોડતા દોડતા આગળ બેઠા અને આગળ તમારા સ્ટુડન્ટ ડાન્સ કરતા હતા. લાઈક થોડી સી તો લિફ્ટ દિલા દે સોંગ પર એની પર આખો ડાન્સ કર્યો હતો. છોકરાઓ શું ચીસી કરી છે આખા ઓડિટોરિયમ હોલમાં, વન્સ મોરનું. ત્યાર પછી મેં તમને બધી જગ્યાએ ફોલો કરતો હતો, ફેસબુક પર. તારી ઇન્સ્ટાગ્રામ બહુ ઓછું હતું, ફેસબુક પર ઘણો તમને ફોલો કરતો હતો. ફેસબુક પર હા, તમે એક્સેપ્ટ પણ કરી હતી. ત્યારે મેં ફેમિલીમાં કીધું હતું બી ખરી કે અક્ષયભાઈ મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે. પછી સમહાવ તમે તમારે ઘણા બધી સ્ટોરીઓ છે જેની પર આપણે વાત કરવાની છે. અને ઘણા બધા તમારી ટ્રેજેડી વિશે જાણીશું, તમારી લાઈફ વિશે થોડું જાણીશું, તમારી લાઈફમાં કોણ બેકબોન છે, તમને સપોર્ટ કરનાર કોણ છે. કોરિયોગ્રાફરથી લઈને ઘણી બધી તમે મૂવી ડિરેક્ટ કરી, તમે કહો છો એ પ્રમાણે સોંગ તમે લખ્યા છે, મૂવી લખી છે અને ઘણા બધા બોલિવૂડ એક્ટર સાથે તમે કામ કરી ચૂક્યા છો. એના વિશે થોડી આપણે માહિતી લઈશું. અને ખાસ એવી કે લોકોને અત્યારના યુગ પ્રમાણે, અત્યારના જે જનરેશનમાં તમારા થકી કોઈક એવો મેસેજ પહોંચે જે લોકો ઇન્સ્પાયર થાય તમારી વાતને લઈને, તમારા મોટિવેશનને લઈને. આપણે એના વિશે થોડું જાણીશું. તો શરૂઆતમાં સવાલ એ જ છે કે આમ નાના શહેરમાંથી જે ભરૂચ, નાનું ગામડું કહી શકે તો ચાલે. નાનું ગામડું અત્યારે તો બહુ મોટું નામ થઈ ગયું છે ભરૂચનું. એકચ્યુઅલી મારું ઇન્ફ્લુઅન્સ છે ડ્રામા અને આ બધાનું, એ બધું માંડવા ગામ છે ને, અચ્છા, એમાંથી રહ્યું. એટલે હું એના માટે કહી રહ્યો છું કે ભરૂચ તો પછી આવ્યું. ફર્સ્ટ માંડવાથી મારી શરૂઆત થઈ, એ ગામમાં મારું બચપન વીત્યું. ઓકે, તો આપણે શરૂઆત એનાથી જ કરીએ કે તમારું બાળપણ કઈ રીતે થયું અને કઈ રીતે તમે આગળ આવ્યા, કોરિયોગ્રાફરની લાઈન કેમ ચૂઝ કરી, એના વિશે તમે થોડું જણાવો. એકચ્યુઅલી બાળપણ આપણું માંડવામાં જે સ્વાધ્યાય પરિવારના નાના નાના જે ડ્રામા ને બધું થાય ને, નાટક, એ બધા નાટકમાં મને ઇન્ટરેસ્ટ હતો. પહેલાં શરૂઆત માંડવા ગામમાંથી થઈ. સ્વાધ્યાય પરિવાર તમે નામ સાંભળ્યું હશે? હા, મેં ઘણી બધી વખત એમાં બી નાટકમાં મેં ભાગ. યસ, તો બચપનથી જ આપણને એમ રુચિ હતી. દેટ ટાઈમ આઈ વોઝ 9 years old એકચ્યુઅલી. તો મને સ્વાધ્યાય પરિવારમાં એક ઓપોર્ચ્યુનિટી મળી નાટક કરવાની, ડ્રામા કરવાની. તો મેં પોતે એક એકાંકી નાટક પોતે જ લખેલું ને પોતે પછી એનું એક્ટ કરેલો. ત્યાંથી જ મને એક ઇન્ફ્લુઅન્સ થયો કે જે કહેતે પછી મને થોડું ઇન્ટરેસ્ટ આવે, મજા આવે છે યાર, મને તાળીઓનો અવાજ આવે ને તો મજા આવે એમ. તો ત્યાંથી પછી ધીમે ધીમે ચાલુ કર્યું. પછી ડ્રામા ધીમે ધીમે. પણ ત્યાં પછી કોરિયોગ્રાફીમાં શું હતું કે મારી સિસ્ટરને છે ને બહુ ડાન્સમાં છે ને, જ્યારે પણ ડાન્સ કરે ને તો એને ગિફ્ટ ને પૈસા ને બધું આપતા હતા, મોટા કાકા ને બધા. તો મને એવું લાગ્યું કે યાર આ તો ઘરમાં આપણી તો કોઈ ઇજ્જત જ નથી યાર, હા કંઈ કરવું પડશે યાર. મકું આપણે તો ડ્રામા કરીને પણ ડાન્સ તો છે ને પેલું તે વખતે કેસેટ બધી આવતી હતી. હવે આપણા ઘરમાં કશું નહોતું, ટેપ નહીં, કશું નહીં, ટીવી નહીં, કશું નહીં. તો એક અમારા અશોકભાઈ કરીને છે એક ફળિયામાં, એમની પાસે એ છે ને મારી અંદર રુચિ લેતા હતા કે હા આ છોકરો છે ને ડાન્સ કરી શકશે. તો બસ એ બધું જોઈને પછી ધીમે ધીમે ડાન્સ કરીને ડાન્સ પ્રત્યે થોડુંક રુચિ આવી. ધીમે ધીમે નાના પછી મને છે ને મેરેજમાં ડાન્સ માટે જ બોલાવતા હતા. ઓળખતું ના તે બી બોલાવે કે ભાઈ આવી જજે તું ડાન્સ કરવા માટે. એટલે મને એવું લાગ્યું કે ઓકે ભાઈ હું સારો ડાન્સ કરી શકું. ત્યાંથી મને એવું લાગ્યું કે ઓકે આઈ કેન બીકમ અ ડાન્સર. કોરિયોગ્રાફી તો બહુ પછીની વસ્તુ છે. પછી ધીમે ધીમે આપણે માંડવાથી માઇગ્રેટ થઈને પપ્પા ભરૂચ આવી ગયા. પછી ભરૂચમાં મારું પહેલેથી સ્કૂલિંગ તો ભરૂચમાં જ, જાડેશ્વર KGM સ્કૂલથી હું છું. અને પછી નર્મદા કોલેજમાં મેં મતલબ BCom કર્યું ને એના ઇન બિટવીન હું બરોડા, મારા ચક્કર વધી ગયા. બરોડા હું બહુ વધારે જતો હતો કારણ કે બરોડા એક એવી નગરી છે જ્યાં આર્ટિસ્ટિક લોકો બહુ બધા હતા. એ વખતે હજુ પણ છે ને, તે વખતે તો બહુ જ જબરદસ્ત એનું ડિમાન્ડ હતું. તો તે વખતે મેં છે ને સાગર સ્ટુડિયોમાં બધા શૂટ ચાલતા હતા. એમાં પાછળ બધું લડવાનું ને એવું હતું ને, એમાં 100 રૂપિયા લઈને પેલું પહેરીને, હા એટલે સાઈડ કેરેક્ટર, સાંઈ બાબાને પંખો નાખવાનો,
પછી કાલીમ વેચવાનું એવું બધું નાના નાના કેરેક્ટર, અલાદીન, પૃથ્વીરાજ ચૌહાણ, આવા બધા નાના નાના એમાં રોલમાં જતો હતો ધીમે ધીમે. પછી આવું પણ આપણું છે ને હિન્દીનો બહુ પ્રોબ્લેમ હતો. શ હા, તો બધા બહુ હસતા હતા યાર કે આ સ અને શનો પ્રોબ્લેમમાં. ધીમે ધીમે પછી છે ને એ કોઈ મને એવું કીધું કે થિયેટર કરશે ને ડ્રામા તો થોડુંક આ બધું સુધરશે. મેં ઓકે. તો અખિલ ભારતીય રામલીલા પરિષદ છે બરોડામાં, બહુ મોટું, મતલબ એટલે કેવું છે કે એક ગ્રાઉન્ડ હોય, એમાં બહુ જ બધા પબ્લિક બેઠી હોય, મતલબ કમસે કમ 2000 પબ્લિક. એ આપણું બરોડામાં ABC સર્કલ છે ને પેલું, ત્યાં એક ગ્રાઉન્ડ છે કંઈક માંજલપુર પાસે, મને એક્ઝેક્ટ યાદ નથી, બહુ વર્ષો થઈ ગયા. ત્યાં મેં નાનો અમથો એક રોલ કરેલો. રામાયણમાં ખરદૂષણ જે કેરેક્ટર હતું એમાંથી ખરનો રોલ મેં કરેલો. અને મને આજે પણ યાદ છે કે મેં ઓફિશિયલી જે ફર્સ્ટ ડાયલોગ બોલ્યો હતો ને, એ ડાયલોગ તે વખતે પેલું અંદર રહી ગયું હતું કે હિન્દી ખરાબ છે, હિન્દી ખરાબ છે, હિન્દી ખરાબ છે. ઓકે. તો એ ડાયલોગ બહુ કોમ્પ્લિકેટેડ હતો, મતલબ એ ડાયલોગ હું સંભળાવી શકું છું હમણાં કે હજુ પણ મને યાદ છે કે યદિ કોઈ સેનાધારી હો તો રણ કૌશલ દિખલાએ હમ, ऐसी छोटी धनवी वाले पर क्या अपनी गदा उठाए हम, अतः यह छोड़ दो दंडकन को इस पंचवटी से जाओ तुम, दंड यही पर्याप्त तुम्हारा अपनी पत्नी दे जाओ तुम. એટલે આવો કંઈક એક ડાયલોગ હતો. તો પછી હિન્દીમાં બોલ્યા તો કોન્ફિડન્સ આવવા મળ્યો ધીમે ધીમે. પણ તો પણ હિન્દી એટલું બધું પાવરફુલ હતું નહીં આપણું. ખરેખર આપણી ગુજરાતી લેંગ્વેજ એટલી સરસ છે ને કે બહુ મીઠી લેંગ્વેજ છે. તો પણ મુંબઈ ગયા પછી થોડુંક ઇમ્પ્રૂવ થઈ ગયું હમણાં. હજુ પણ થોડાક ગોથા ખવાઈ જાય કોક વાર, આવતા જતા ને એવું બધું થઈ જાય છે કોક વાર. હવે તમે કોઈ કોરિયોગ્રાફરથી સ્ટાર્ટ કર્યું, તમને ઘણા બધા એવા ટિપિકલ ફેઝ, ટફ સિચ્યુએશન હોય, તમારે ક્રોસ એ પાર કરીને તમારે જવી પડી હશે. ભરૂચમાં પણ તમને એવી કોમ્પિટિશન મળી હશે કે કોરિયોગ્રાફરમાં તમે એકલા, પણ એનાથી તમને બહુ બધી મુશ્કેલીઓ જે વેઠવી પડી હશે અને ઘણા બધા લોકોનું સાંભળીને બી તમે આગળ આવ્યા છો. હવે એમાં તમને કેટલા રિજેક્શન મળ્યા ને ત્યાર પછી તમે આટલા બધા આગળ આવ્યા? અમે લોકો છે ને બધા ભરૂચના બધા કોરિયોગ્રાફર છે ને ડાન્સના ઓડિશનમાં ગયા હતા. ફર્સ્ટ જે સિઝન હતી ને પ્રિન્સવાળી, હા, એમાં. તો એમાં છે ને અમે 4 જણ બેઠા હતા ને હું ગયો અંદર ને મેં હજુ તો ખાલી એમ પેલું હેડ સ્ટેન્ડ કર્યું ને એક મારો સ્ટેપ હતો ડક કરીને તોડવાનો, નેક બ્રેક. તો એમને એવું લાગ્યું કે આ ભાઈ પડી ગયા એવું, તો મને રિજેક્ટ કરી દીધો કે જાઓ. આવું તો ઘણી બધી જગ્યા પર રિજેક્શન મળ્યું. પણ મને એવું લાગે છે કે રિજેક્શન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. દરેક જગ્યા પર રિજેક્શન આવવું બહુ જરૂરી છે. તો ભરૂચમાં તો હવે વાત થઈ જ છે, તો ભરૂચમાં કોરિયોગ્રાફીની કોમ્પિટિશન એટલે અમે પેલા બધા 4-5 જણ જ હતા, મતલબ બધા કોરિયોગ્રાફરને પછી બધા ધીમે ધીમે હમણાં તો ઘણા બધા વધી ગયા. હમણાં તો જે સ્ટુડન્ટ્સ હતા મારા એ પણ કોરિયોગ્રાફર છે. પણ કોમ્પિટિશન હતી તે વખતે, પણ આપણે એટલા બધા ટોપના નહોતા, ટોપના બીજા બધા હતા. આપણે થોડુંક કરતા હતા, મતલબ જીત્યા નથી કોઈ કોમ્પિટિશન, પણ કરતા હતા એવું. પબ્લિકને મજા આવતી હતી. જેવી રીતના તને લિફ્ટ કરતા તેમાં મજા આવી ગઈ હતી. એટલે આપણે, હું એવું કોરિયોગ્રાફર નહીં કે હું પરફોર્મર હતો, મતલબ હું પરફોર્મન્સ આપવામાં બિલીવ કરું છું. મુંબઈમાં ગયા પછી, તમે હાલ હમણાં મુંબઈમાં રહો છો, મુંબઈમાં ગયા પછી તમને એવો કોઈ મોટો ચાન્સ, શરૂઆતમાં મોટો ચાન્સ મળ્યો જેનાથી તમને થયું કે ના હવે મને આગળ આ જ લાઈનમાં આગળ જવું છું? મુંબઈ પહેલાં છે ને, મુંબઈ પહેલાંની જર્ની મારી બહુ ટફ હતી. મુંબઈ ગયો એ તો બહુ વખત પછી, પણ એ પહેલાં જે મને, હું ભરૂચમાં હતો ને જે મારી સાથે થોડું ઘણી એવું પ્રોબ્લેમ્સ થયા હતા. હવે કેવું હોય પેલું ગરમ લોહીને એવું હોય ને એમાં થોડુંક ભૂલ થઈ જાય, એવી ભૂલ થઈ હતી. પણ એ ભૂલને મેન્યુપ્યુલેટ કરીને બહુ મોટી ભૂલ બતાવી. અને એના વિશે ઘણી મેં ન્યૂઝમાં પણ સાંભળ્યું છે. હા, ન્યૂઝમાં હું બહુ આવ્યો હતો. ન્યૂઝમાં બહુ ઘણા બધા સમાચારમાં પણ મેં જોયું છે જે ટ્રેજેડી થઈ હતી. લાઈક એના વિશે થોડું જાણવું છે. અને ઘણા બધા લોકો એવું વિચારે છે કે આમાં તમે થોડા સંડોવાયેલા હતા અને બ્લેકલિસ્ટમાં તમે એમ દેખાતા હતા કે ના આ માણસ જ છે. એના વિશે સ્ટોરી હજુ પણ અકબંધ છે. લોકોને કાનો કાન ખબર જ નથી કે આની પાછળનું કારણ શું છે. એના વિશે સ્ટોરી અમને જાણવી છે, ખાસ કરીને મને જાણવી છે, કેમ કે આમાં એ ટાઈમમાં મેં પેપરમાં વાંચ્યું હતું, તમને ફેસબુક પર ફોલો કર્યું, ત્યાર પછી એકદમ જ આવા ન્યૂઝ મળ્યા. મને થોડુંક એવી થયું હતું કે યાર અત્યાર સુધી સર હતા ને હવે એકદમ પાછા આવું બધું કેવી રીતે કરી દીધું. એટલે મારી પાસે છે ને એકચ્યુઅલી મને છે ને શૂટિંગ કરવાનો બહુ શોખ પહેલેથી. તો મારી બાજુમાં સ્ટુડિયો હતો એક ફ્રેન્ડનો,
ફ્રેન્ડનું નામ હું નહીં કહી શકું હમણાં, એની જોડે હું જતો હતો શૂટ કરવા માટે, વેડિંગ શૂટ. તો વેડિંગ શૂટ કરીને અમે લોકો આવતા હતા અને ત્યાં એક ઇન્સિડન્સ આવો બન્યો હતો કે એક્સિડન્ટ થયું. તો એક્સિડન્ટમાં સામેવાળા જોડે થોડીક પેલું કે ને મારામારી જેવું થોડુંક વાતાવરણ ક્રિએટ થયું. તો હવે પેલું ફ્રેન્ડ્સને કોઈ મારે, દોસ્તો તો દોસ્તી યારીમાં એવું બધું થઈ ગયું, આમ ગરમ મારામારી થઈ ગઈ. પણ મારામારી થઈ ગયા પછી છે ને અમારી લક્કી ત્યાં રહી ગઈ હતી. તો અમે લક્કી લેવા પાછા આવ્યા, એટલે ચાંદીની લક્કી હતી તો લક્કી લેવા પાછા આવ્યા. ત્યાં અમને પકડી લીધા અને ત્યાં સુધી અમને ખબર નહીં કે અમારી પર કઈ એક્ટ લાગી છે. અમને એવું કે મારામારી કરીને એટલે પકડી લીધા. ચલો ઠીક છે, મારામારી કરી તો પકડે છે તો બરાબર છે, આપણે પનિશમેન્ટ આપવી જ જોઈએ કે ભાઈ આપણે ગલત કર્યું તો થઈ જાય. પણ યાર પછી ખબર પડી કે આ લોકોએ તો લૂંટ ને એવું બધું કરી દીધું ને તે બી કેટલાની 3,000-4,000ની લૂંટ. મગું ભાઈ 1 લાખની તો કરવી જોઈએ થોડી. 3,000-4,000ની લૂંટ કરી, આવું બધું કર્યું, આવું બધું કરી દીધું યાર એ લોકોએ. એટલે પછી ધીમે મેં આઈ થિંક 48 ડેઝ હું અંદર હતો જેલમાં. હા. ને પેલું કહે ને કે મારા ફાધર છે ને પૂજા પાઠ કરાવે, પૂજારી છે મારા ફાધર. એટલે પૂજારીનો છોકરો જાય અંદર તો બધા કહે ને ગામવાળા કે તે તારા જ છોકરાનું ના જોયું લાગ કુંડલી. તો એ રીતનું હતું. તો એ બધી રીતે બહુ ઘણું બધું એવા આક્ષેપોને એવું બધું આવ્યું. પછી અમે લોકોને બેલ મળી, એટલે બેલ બહાર આવ્યા તો ખબર પડી કે બધું ચેન્જ થઈ ગયું છે. આપણને સમાજ બહુ અલગ રીતે જોવા લાગ્યો છે. અને કેવું છે કે એ વખતે છે ને એવું ચલણ હતું કે બહુ મને બહુ ગંદા મારેલા યાર. તો એના લીધે છે ને મને બેકમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, મને ખબર ના પડી. પછી ધીમે ધીમે મને એના લીધે પેરાલિસિસ થઈ ગયું. અને લગભગ 8 મહિના 9 મહિના જેવું મને પેરાલિસિસ, જે ઘડે માઇકલ જેક્સન સર એક્સપાયર થઈ ગયા હતા એ વખતે, એ દિવસની જ વાત છે કે એ દિવસે પણ હું બેડ પર હતો, મારાથી ઊભું નહોતું થવાતું. એના 3-4 દિવસ પછી મને થોડી સારી એવી રિકવરી હતી. એટલે એ બધું થયું. પછી ધીમે ધીમે છે ને આનાથી આપણે થોડાક ઉપર આવ્યા ને કે ચાલ ઠીક છે, થોડું થોડું ભૂલવા માંડ્યા લોકો. પછી છે ને પેરાલિસિસ થઈ ગયું, એટલે પાછું પેરાલિસિસની લીધે થોડુંક પાછું ડિમોટિવેટ થયો. પછી ધીમે ધીમે એક સોની ચેનલ પર એન્ટરટેનમેન્ટ કે લીએ કુછ ભી કરેગા કરીને એક શો આવતો હતો, ખબર છે? હા. એ શોમાં મેં બોડી ફાયર ડાન્સ કર્યો તો મારું મોઢું વળી ગયું હતું અહીંયા પણ. એટલે એવું લાગતું હતું કે સાલું 2008 ને 2007 એવી હતી મારા લાઈફની કે મતલબ કે ને કે માણસ હારી જાય જલ્દી. મતલબ આના કરતાં પણ મોટા મોટા પ્રોબ્લેમો લોકોને આવ્યા છે, પણ મારા માટે તો એ 3 પ્રોબ્લેમ મારા માટે બહુ ટફ હતા તે ઘડે. તો પછી હવે કરીએ શું? કારણ કે પપ્પા પણ બહાર નીકળે ને તો પપ્પાથી બી ઊંચું નહોતું જોવાતું એવું. એટલે એવા બધા ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા. તો પછી ધીમે રહીને પપ્પાએ કીધું કે હવે તું મુંબઈ જા. તમારા ઘરમાંથી સપોર્ટ હતો મુંબઈ માટેનો? ફૂલ સપોર્ટ ભાઈ. મારા ફાધર મધરે મતલબ એવું કહે ને કે સપોર્ટ નહીં, બેકબોન. સપોર્ટ તો કહે કે ભાઈ ચાલ ઠીક છે જા, પણ અત્યાર સુધી હજુ પણ એવું ટાઈમ આવી જાય કોકર કે પપ્પા 1000 રૂપિયા જીપે કરી દેજો. એટલે એવું કશું નથી. મેં સફળતા પ્રાપ્ત નથી કરી લીધી અને સફળતા પ્રાપ્ત નહીં કર્યા કરો, કામ કર્યા કરો બ્રો, કશું જ નથી. સ્ટ્રગલ નથી. સ્ટ્રગલ બહુ નેગેટિવ વર્ડ છે. પ્રોસેસ. મારું એક ફિલ્મ પણ છે સફળતા 0 કિલોમીટર. તમારી સફળતા 0 કિલોમીટર ધર્મેશ સર જોડે એમની ફિલ્મે જોઈ છે. તમે આ સફળતા પરથી યાદ આવ્યું કે તમારી જ ફિલ્મ છે, તમે ડિરેક્ટ કરી છે ને રાઇટિંગ બી તમારે જ કરી છે? હા, રાઇટિંગ હું ને પંકજ કંસારા. એટલે મારો કન્સેપ્ટ હતો, મારી કહાની હતી, મેં કીધી રાઇટરને. તે ઘડે આપણે પહેલું હતું એટલે આપણને પેલું સ્ક્રીન પ્લે લખતા ના આવડે ને. આપણને પ્રોપર આપણે પેલું લખી દઈએ કે નોટમાં આપણે લખીએ ને એવી રીતના, પણ આપણને પ્રોપર પેલું જે ટેકનિક છે ને એ લખતા નહોતી આવડતી ને. તો રાઇટર એક શોધીને આપણે આપણી કહાની કીધી કે મારા લાઈફમાં આવી કહાની આવું બન્યું છે. તો એને પછી થોડું ફિક્શનલ સેટ કરીને પંકજે પછી સેટ કરી. હવે આપણે આમ જોવા જઈએ ને તો તમે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ડિરેક્ટર છો, ઘણા બધા મૂવીઝ છે, લાઈક સિરિયલ છે, કોઈક એડવર્ટાઇઝ છે, કંઈ પણ તમે ડિરેક્ટ કરો છો. હવે એની અંદર તમે ડિરેક્ટર પાછળનો કોઈ મોટો વિચાર, લાઈક તમારી સામે એક્ટર છે, સપોઝ માન લો એક્ટર છે, એક્ટરને તમારે કેવી રીતે પ્રેઝન્ટ કરવું છે કેમેરા સામે, તમે એવી કોઈક ઇન્સિડન્સ, કોઈક એવું આમ એ થયું હોય મોટું આપણે નામ ઇન્ડસ્ટ્રીમાં, એમની સાથે તમે કંઈ કામ કર્યું હોય?
હા એટલે મને ફર્સ્ટ ટાઈમ જ્યારે પ્રભુ સર જોડે થોડુંક કરવા મળ્યું હતું ને, બૂસ્ટની એક એડ છે તે થોડું ઘણું મેં સેટ પર ગયો હતો. ઓકે. એ વખતેનો એક્સપિરિયન્સ રહ્યો તો સારો છે એક્સપિરિયન્સ. તમે મુંબઈ ગયા. હા. મુંબઈ એક માયાનગરી તરીકે ઓળખાય છે, જ્યાં લોકો પોતાનું લક અજમાવવા જાય છે. મારું લક કેવું છે ત્યાં અજમાવે છે લોકો. તમે પણ એવું વિચાર્યું હશે મગજ આમ મેન્ટલી થોડા પ્રિપેર હશો, તમે મુંબઈ જઉં છું તો ત્યાં કેવી રીતે રહીશ, કેવી રીતે ખાઈશ, મારું કામ કેવી રીતે કરીશ, મને કામ મળશે કે નહીં. તમે શું વિચારીને ત્યાં ગયા અને ત્યાં તમને કેટલી તકલીફો પડી ને ત્યાર પછી તમે અત્યારે આ પોઝિશન પર છો. એટલે એવું જ કહેવાય ને કે પેલું મારી પાસે કોઈ ઓપ્શન નહોતો કે આપણે વિચારે ક્યારે આવું કે ભાઈ ત્યાં શું કરીશ. ઓપ્શન હોય તો કે ભાઈ અગર ચલ ત્યાં નહીં થાય તો હું અહીંયા તો છું જ, પણ અહીંયા તો ઓપ્શન જ નહોતો, બધું બંધ થઈ ગયું હતું અહીંયા તો. કે અહીંયા તો બધું છાપ લાગી ગઈ હતી ને બધી. હા સમજો, અહીંયા તો પ્રોબ્લેમ હતો. હવે પ્રૂફ કરવાનું છે. હવે પ્રૂફ નહીં કરી ત્યાં સુધી તો કોઈ માને જ નહીં, કારણ કે પબ્લિક બધું ભૂલી પણ જાય છે ને એ જ આપણને ઉઠાવે ને એ જ આપણને નીચે પણ લાવે છે. એટલે હું મુંબઈ ગયો ને તો મુંબઈ મારી 350 રૂપિયા લઈને ગયો હતો મુંબઈ. 350? હા. અને પેલું લાલ ટિકિટમાં જેવું ટ્રેનમાં ચડી જવાનું, ચડી ગયા ને મુંબઈ ઉતર્યા. પણ એ હતું કે મુંબઈમાં જઈને કોને કોલ કરીશું એવું હતું. તો એક થોડી ઘણી ઓળખાણ થઈ હતી, પણ એક સંગીતા દીદી કરીને છે, સંગીતા દીદી અને બંટી દીદી કરીને, એમને મને સારો એવો ચાન્સ આપ્યો એના માટે કે ભાઈ તમે ડાન્સ અહીંયા કરાવો એ રીતના ધીમે. પણ મેં છે ને સ્ટેશન પર બહુ રોકાયા 10-15 દિવસ. એનો અલગ અનુભવ છે બ્રો. બોરીવલી સ્ટેશન પર તમે 15 દિવસ? હા, 15 થી 16 દિવસ. ને રાતના સુવા આવો ને તમે દિવસમાં રખડવાનું બોમ્બે. સ્ટેશન પર જ સુઈ જતા? સ્ટેશન પર સુઈ જવાનું. તમે મુંબઈમાં જે 15 દિવસ સ્ટેશન પર રોકાવવું, આવી રીતે સ્ટ્રીટ પર સૂવું, આજની જનરેશનમાં તો લોકો સુસાઇડ જ વધારે કરી લે છે. આ પરિસ્થિતિ કોઈનાથી વેઠાતી નથી. પણ તમને કામ મળતા કેટલો સમય લાગ્યો? 15 દિવસ તમે કહો છો કે 15 દિવસ હું સ્ટેશન પર સૂતો છું, તો તમને કામ મળતા કેટલો ટાઈમ લાગ્યો? કામ તો બહુ લેટ મળ્યું, પણ પેલું ડાન્સ ક્લાસનું સર્વાઈવ કરવા માટેનું સેટિંગ થઈ ગયું મારું કે ભાઈ ચલો ઠીક છે ડાન્સ ક્લાસ છે તો થોડું સર્વાઈવ તો કરી લઈશું. પણ છે ને ધીમે ધીમે આજ કહેવાય ને કે આ સુસાઇડની જે વાત કરીને એ મારો ફેવરેટ ટૉપિક છે. એ ટૉપિક પર હું બહુ ઘણી બધી ફિલ્મો વિચારી રહ્યો છું. મારી એક ફિલ્મ છે બિલીવર કરીને, જેને લગભગ 17 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે. એ રેકગ્નાઇઝ નથી થયું ભરૂચમાં પણ મળ્યા છે. તો એ મારી આખી એની પર જ હતી કે આજના જે યુથ છે એ બહુ જલ્દી ગીવઅપ કરી લે છે. તો એની પર જ ફિલ્મ હતી. તમે જોજો, બિલીવર ફિલ્મ છે, યુટ્યુબ પર છે, તમે બધા જોજો, મજા આવશે જોવાની. તમારા આ જે કાળા દિવસો કહેવાય, હા, એ કાળા દિવસોમાં જે તે ટાઈમમાં એક સેટબેક છે તમારો આખો, આ એકદમ સેડ છે આખી તમારી જે વાત છે બધી, આમ લોકોને આમ તરત લાગી આવે કે યાર ખરેખર આમ 15 દિવસ રોકાવું, ત્યાં કામ કરવું, લાઈક પછી આવી રીતે કોઈક શો મળવો. તમને કયું મોટિવેશન એવું કંઈ મળ્યું ત્યાં ને તમને એકદમ જ ગ્રોઅપ થયા ત્યાં? મોટિવેશન તો જો અહીંયાથી જ હતું, પણ ત્યાં જઈને મને એટલું ખબર હતી કે મારી પાસે એક નાનું અમથું હુનર છે જે થોડું ઘણું આવડે, મને ડાન્સ છે અને થોડું ઘણું એક્ટિંગ જેવું થોડું ઘણું કરી લઉં. પછી ત્યાં પણ મેં થિયેટર કર્યું મેં ત્યાં પણ. તો ત્યાં થિયેટર ને આ બંને ચાલતું હતું. તો ત્યાં થિયેટરના બી ઘણા એક્સપિરિયન્સ થયા અને મતલબ પેલું કે હસતા હસતા લાઈફ જતી હતી. એવું કંઈક લાગતું નહોતું કે આમ સ્ટ્રગલ કરીએ છીએ કે એવું કંઈ. કારણ કે આપણે એવું ખતરનાક વસ્તુઓ ફેસ કરીને આવ્યા જ ને કે આ 15 દિવસ સ્ટેશન પર રોકાવું કંઈ નહીં આપણા માટે. ભરૂચમાં એવું ફેસ કર્યું જ મેં, બધું જ ફેસ કરી લીધું, જે મતલબ પેરાલિસિસ હોય, જ્યારે બોડી 48 દિવસ જેલમાં અંદર ને મારે કેવા લા બહુ મારે ભાઈ. મુંબઈમાં કોણ હતું તમારી સાથે? ફ્રેન્ડ્સ, પરિવારમાંથી કોઈ? પરિવાર તો યાર મારા મોટા ભાઈ રહેતા હતા, પણ પરિવાર એટલે જો તમને એક વસ્તુ સિમ્પલ વસ્તુ છે, આપણે જ્યારે મુંબઈ જઈએ ને ત્યારે ખબર પડે છે કે યાર ખરેખર કોઈ જ્યારે આપણા ઘરમાં કોઈ આવી જાય ને ગેસ્ટ તો બહુ તકલીફ પડે છે. કારણ કે મુંબઈની લાઈફ બહુ ફાસ્ટ છે, બહુ ફાસ્ટ. ને અહીંના લોકો આવીને ગુજરાતથી આવીને મુંબઈ આવે કોઈ તો છે ને ગેસ્ટ આવે ને તો આપણને એવું લાગે કે યાર અને હું કેવી રીતના સમજાવું કે ભાઈ અહીંયા ફટફટ બધું ફટફટ એકદમ બધી વસ્તુઓ ફોલો કરવી પડે, રૂલ્સ આ તે બધું લેટ બેક ના ચાલે.
આપણે અહીંયા બપોરે સૂઈ જવાનો 2 કલાકનો રિવાજ છે, અહીંયા 2 કલાક સુવાય જ ના, 2 કલાક સૂઈ જવાય યાર, એવું છે. એટલે એના લીધે મને પણ જ્યારે મારા પરિવારમાં ગયો ને તો મને પણ એમને હું એકચ્યુઅલી ડિસ્ટર્બ જ કરતો હતો. પહેલાં મને ખોટું લાગેલું કે યાર આ લોકોએ મને યાર રહેવા ના દીધો, પણ એકચ્યુઅલી હું ડિસ્ટર્બ જ કરતો હતો. રાત્રે લેટ આવું તો એ લોકોની લાઈફ તો ડિસ્ટર્બ થઈ ગઈ ને. પછી હું સ્ટેશન પર રોકાયો 2 દિવસ તો મારા મોટા ભાઈને ત્યાં જ ગયો હતો, પણ પછી એટલે પરિવાર હતું તે છતાં પણ મારે ત્યાં રહેવું પડ્યું, સમજો. એટલે એ રીતનું છે. પણ મોટિવેશન કહે ને કે હું છે ને હજુ તો મારે ઘણું બધું કરવાનું છે, પણ મારી લાઈફમાં છે ને એક મારી વાઈફ રાખી સબનાની, એક ધર્મેશ સર, અને મારે મ્યુઝિક ડાયરેક્ટર મારા એક ફ્રેન્ડ વિરલ લવન. આ મારા પિલર્સ છે. મારી લાઈફ આ લોકો વગર નહીં, આ લોકો છે તો હું છું. તો આજે સફળતા 0 કિલોમીટરથી બધા મને ઓળખે જ ને. જો ધર્મેશ સરે મને કીધું જ કે નહીં હું નહીં કરું તો આજે એટલું બધું ના ઓળખે જ મને, કારણ કે ધર્મેશ સરની લીધે મને ઓળખે જ બધા. તો મારા માટે એ માણસ મારા માટે બહુ, એ વ્યક્તિ મારી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એની લાઈફમાં પણ હું ઇમ્પોર્ટન્ટ છું. એ પણ કહે છે. તો અમારા બેનું એક અલગ કેમેસ્ટ્રી છે, એનું મને ક્રિએટિવિટી બહુ ગમે છે. તો એ મારું મોટિવેશન હોઈ શકે. મારી વાઈફ રાખી જે દરેક જગ્યા પર મારી જોડે, પેરેન્ટ્સની તો વાત જ નહીં કરતા, કારણ કે પેરેન્ટ્સ તો હંમેશાથી જ સાથે હતા, પણ પેરેન્ટ્સની આ દોસ્તી તો આપણે કમાઈને આવીને કમાઈ, મતલબ એ આપણા રિલેશન હતા નહીં. મારી વાઈફ પણ બીજા ઘરની હતી, એટલે કોઈ આપણે કાકા મામાના છોકરા તો પહેલેથી જ હોઈએ, પણ આ જે સંબંધો છે એ આપણે કમાયા છે, અને એ સંબંધો છે એ મારા મોટિવેશનલ ફોર્સ છે. અક્ષયભાઈ, તમે આ આપણે ભરૂચની વાત કરી. ભરૂચમાં ઘણા બધા તમને ડાઉનફોલ જોવા મળ્યા, ઘણા બધી તમને ટ્રેજેડી તમારી સાથે થઈ, પોલીસ સ્ટેશનમાં રહીને આવ્યા, જેલમાં. ત્યાર પછી તમે બોમ્બે ગયા, મુંબઈ, જે માયાનગરી તરીકે ઓળખાય છે. ત્યાં તમને શરૂઆતના સ્ટાર્ટિંગ ફેઝ જે આવે છે એ તમારા સ્ટાર્ટિંગ ફેઝમાં કેટલી તકલીફો પડી, અને તમે ક્યાંથી ક્યાં આવ્યા? શરૂઆત તમે શેનાથી કરી? શરૂઆતમાં છે ને ત્યાં જઈને તમે કોરિયોગ્રાફર જ પ્રિફર કર્યું કે હું ડાન્સ શીખવાડીશ, કે ભાઈ એનાથી જ હું આગળ વધીશ, કે એટલે એવું કંઈ વિચારેલું નહીં કે આપણને આવડતું હતું ડાન્સ જ ને, ડાન્સ જ આવડતો હતો. બાકી થોડું ઘણું એક્ટિંગ આવડતી હતી. પણ છે ને ડાન્સ થ્રુ છે ને બહુ પહેલાં ડાન્સના ઓડિશનમાં છે ને મને મુંબઈના 2 લેડીઝ મળેલા, સંગીતા જૈન અને મમતા ચોપડા. એ લોકોનો કોન્ટેક્ટ હતો મારી પાસે, એટલે મેં કોન્ટેક્ટ કર્યો કે આવી રીતના હું આવ્યો છું, તો મારે ડાન્સ માટે કંઈક હોય તો કહેજો. તેગડે પેલું કહે ને કે પેલો નાનો ફોન નહોતો, પેલો એવો ફોન હતો આપણી પાસે, કીપેડ. અને તેગડે વોટ્સઅપ એવું કંઈ નહીં હતું, આવું મતલબ કીપેડવાળો ફોન, હલો આવું 2000 મેસેજ ફ્રી હોય, ખબર છે, પેલા 99 રૂપિયામાં. એ જ લાઈફ. તો પછી એમને મને બોલાવ્યો, તો કે મારા છોકરાઓને ટ્રેન કરવાના જ છે, એવું કે ડાન્સનું ઓડિશન આવે છે. હું કહું ઓકે. તો ધીમે રહીને મને સર્વાઈવ કરવા માટે જે એક ફોર્સ મળ્યો ને, બૂસ્ટ મળ્યું ને, એ સંગીતા જૈન અને મમતા ચોપડા. પછી એના પછીનો એક એવો સ્ટેજ આવ્યો કે હવે ડાન્સ થઈ ગયું, બધું મારું સારું એવું થઈ ગયું. મતલબ મેં એક ચોલમાં રહેવા માંડ્યો, નાની અમથી સ્વપ્નપૂર્તિ કરીને એક ચોલ છે ત્યાં રહેવા માંડ્યો, ને મારું ડાન્સનું હવે ચાલુ થયું. ધીમે ધીમે ડાન્સમાં આપણે સારું એવું કાંદીવલી, અંધેરી, પછી છે સંગીત ને એવું બધું ચાલુ કર્યું. તો પછી એક છોકરો આપણે ભરૂચનો જ છે, કેયુર કરીને, એ મારી જોડે જ હતો. એને સિનેમેટોગ્રાફીનો કોર્સ કરવો હતો. તો સિનેમેટોગ્રાફીનો કોર્સ અમે લોકો સંગીત કરીએ, એના પૈસા આવે, એની ફીસ ભરીને સિનેમેટોગ્રાફીનો કોર્સ કરીએ તો તાકી અમે બીજો કોઈ ડીઓપી લેવો ના પડે, આપણા જ લોકો કરીને પછી આપણે કરી દઈએ. એવી રીતના જર્ની ચાલુ થઈ ધીરે ધીરે. પછી તો કે આનાથી તો યાર કશું થાય નહીં એટલું બધું, હવે ગ્રોથ તો જોઈશે ને, પગ કઈ લગીને ચાલશે, કંઈક તો કરીએ. તો આ સંગીતો કરીને છે ને મને પેલું ડાયરેક્શનવાળું થોડુંક દિમાગમાં આવ્યું કે યાર આપણે કરી શકીએ છીએ, હવે આપણે ઘરના લોકોને એક્ટિંગ કરી શકીએ છીએ, આપણે કરાવી શકીએ છીએ, તો જે એક્ટર છે એને પણ એક્ટિંગ કરાવી લઈશું, વાંધો નહીં આવે. તો ધીમે ધીમે પછી આવી રીતના એક ડાયરેક્શનનું ભૂત. પછી સફળતા 0 કિલોમીટરની શરૂઆત થઈ 2014માં લખવાની, કે હું મારી કહાની લખું, કે મારી કહાની જેટલી ટ્રેજેડી છે, બધું પિક્ચર જેવું લાગતું હતું બધું, કે અહીં તહીં જેલ, આ તે મારામારી, આ બધું. જીએસ હતો કોલેજમાં હું ભાઈ ભરૂચમાં, એટલે આ બધું હતું. એ પછી ધીમે ધીમે એ જ કહાની મેં લખી દીધી
કે ભાઈ આપણને તો આ જ ખબર છે બસ, એના સિવાય કંઈ ખબર નહીં. પછી કોઈએ કીધું કે ભાઈ આવું નહીં લખવાનું, લા આવું ના લખાય. એક હતો રાજા ઘોડા પર ગયો જંગલમાં, એવું ના લખાય, એને પૂરો ટેકનિક છે. તો એક પંકજ કંસારા કરીને મળ્યો મને, એ માણસને મેં આખી કહાની કીધી. એ માણસ આખું ટેકનિકથી આખી સફળતા 0 કિલોમીટર લખી, થોડું ફિક્શનલ પણ કર્યું. પછી ધર્મેશ સરનો કોન્ટેક્ટ કરવા માટે કોશિશ કરી, તો પછી ધર્મેશ સરે સ્ટોરી સાંભળી. તો તમને ખબર જ હશે કેટલા પ્રમોશનમાં ધર્મેશે કીધું પણ છે કે 5 જ મિનિટ હતી એની પાસે, પણ 5 મિનિટ છે ભાઈ તારી પાસે, તું 5 મિનિટમાં સ્ટોરી સંભળાવ, જો ગમે તો ઠીક, બાકી મારે શૂટિંગમાં જવાનું, કશું હતું કામ. તો મેં ચાલુ કર્યું તો એને ગમ્યું, તો એને કેન્સલ કરીને આખી સ્ટોરી સાંભળી. તો મારા માટે બહુ મોટી વસ્તુ હતી, કારણ કે ધર્મેશ સર એટલે આપણા બધાના જ લેજન્ડ યાર. તો બસ આવી રીતના સફળતા 0 કિલોમીટર જેવું ધર્મેશ સરે હા પાડી દીધી. એટલે મારા માટે તો પણ પ્રોડ્યુસર શોધવામાં પણ મને બહુ તકલીફ પડી. પછી ધીમે ધીમે ફિલ્મ બનાવી, ફિલ્મ તમે જોઈ છે અને એમેઝોન પ્રાઇમ પણ છે. હમણાં એમેઝોન પ્રાઇમ પર 8.3 IMDbના રેટિંગ પર ચાલી રહી છે. તો મારા માટે એ સારું હતું. તો એ સફળતા થઈ. પછી સફળતા પછી બહુ પ્રોબ્લેમ ચાલુ, મતલબ સફળતા પતી ગયા પછી શું. તમારા આ મુંબઈ ગયા પછી તમે જે પેલા 2 લેડીઝને મળ્યા, ત્યાર પછી તમે ડાન્સ પરફોર્મન્સ માટે કેટલી મહેનત કરી? કોઈક શો કર્યો? યસ, મેં રિયાલિટી શો કર્યો છે એક. એ રિયાલિટી શો ઝૂમે નાચે ગાય, એ સરોજ ખાન મેમ જજ હતા અને એમાં હું સેકન્ડ રનરઅપ હતો, સેકન્ડ. તો એ શોથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું. પછી સરોજ ખાન મેમ જોડે પણ મેં થોડું ઘણું કામ કર્યું, મનીષ સર જોડે, બધા જોડે થોડું ઘણું ધીમે ધીમે. પણ પછી તો ડાયરેક્શનમાં જ આવી ગયા, એટલે સફળતા પછી સફળતા આવી ગઈ કોરોના. ફેબ્રુઆરી 2020 બધાને જ યાદ હશે કે જેમાં મારી ફિલ્મ આવી હતી વેલેન્ટાઇન્સ ડેના દિવસે. અને 24 ફેબ્રુઆરીએ મોદીજી આવીને એવું કીધું કે હવે કાલથી બંધ બધું, લોકડાઉન. તો ફિલ્મ ઉતરી ગઈ. હવે એ જે ગાળો રહ્યો ને, એ જે ટાઈમ પીરિયડ રહ્યો ને, એ પીરિયડમાં મને એવું થયું કે હવે શું, બધા ભૂલી ગયા, કારણ કે ટાઈમ બહુ થઈ ગયો. એટલે મને છે ને થોડુંક પેલું ડિપ્રેશન જેવું ફીલ થવા મળ્યું. ને ઘણા બધાને એવું થતું હતું યાર, કોરોનામાં તો એવું ઘણા બધાને થતું હતું ને, તો મને પણ થવા મળ્યું થોડુંક. એટલે મેં છે ને બીજી એક કહાની લખી, બિલીવર શોર્ટ ફિલ્મ યુટ્યુબ પર છે, તમે જોઈ શકો છો. પોકેટ ફિલ્મ્સ એ રિલીઝ કરી છે. પોકેટ ફિલ્મ્સ બહુ સારું પ્લેટફોર્મ છે શોર્ટ ફિલ્મ માટે. તો બિલીવર એમાં આવ્યું ને, મેં અવોર્ડ્સમાં મોકલી હતી. ફર્સ્ટ ટાઈમ અવોર્ડ્સ શું છે એ ખબર પડી. તો એના માટે શું કરવું પડે, ફિલ્મ ફ્રીવેમાં જઈને અવોર્ડ્સમાં આપણે રજિસ્ટર કરાવવાનું, અને એના પણ પૈસા લાગે, મતલબ 50,000 જેવું લાગે તે વખતે. તો કોઈને રિક્વેસ્ટ કરવાની કે ભાઈ અમારે અવોર્ડમાં મોકલવાની છે કહાની. અને કહાની છે ને યુથ માટે બહુ સારી છે, યુથ માટે જ બનાવેલી, કે જે જલ્દી ગીવઅપ કરી નાખે ને. આપણી નેગેટિવિટીને આપણે છોડી દઈએ છીએ ને આપણી પોઝિટિવિટીને આપણે બાંધી દઈએ છીએ રસ્તીથી, બંધ રહે, તું ચૂપ રહે, નેગેટિવિટી તમે ફ્રી રહો, વાંધો નહીં. એ બેઝ છે. હવે આ જે કોરોના, તમે કહો છો કે કોરોના સમયગાળામાં મોદી સાહેબે કહ્યું કે આજથી લોકડાઉન, આજથી કોઈ બહાર નીકળવાનું નહીં, કોઈ કશે બહાર જવાનું નહીં, ઘરમાં રહો અને ઘરમાંથી જ તમારું ગુજરાન ચલાવો. એ ટાઈમમાં તમને તમારો ઘણા બધાનો ડાઉનફોલ આવ્યો હતો, કમાવાનું ઓછું થઈ ગયું. એ ટાઈમમાં મારી પાસે 500 રૂપિયા પડેલા હતા ભાઈ. તો આ રિયાલિટી છે ભાઈ, આ જે છે તે આ જ છે. પણ છે ને તે ઘડી હું થેન્ક્સ કહીશ મિસ્ટર સલમાન ખાન સરને, કે સલમાન ખાન સરે અમારા કોરિયોગ્રાફરને બધાને 5,000 રૂપિયા આપેલા. તો મારા એકાઉન્ટમાં પણ સલમાન સરના પાસેથી 5,000 રૂપિયા આવેલા. તો મને બધાને 5,000 આવ્યા ને, તો હા થઈ ગયું. ડીમાર્ટ જઈને બધું લઈ લીધું, સામાન બધો. એટલે કોરોનામાં બહુ મતલબ અમને લોકોને બહુ તકલીફ. પણ તે ઘડે મારી કલમ મને કામ લાગી ગઈ. પછી રાઇટિંગ, હું લિરિક્સ લખતો હતો, વેચતો હતો. પછી કોરોનામાં એક સોંગ પણ છે જે અમે લોકોએ લખેલું, હમ હે ના, એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે લખેલું, મેં લખેલું પોતે. તો એમાં પણ ઘણા બધા આપણા ગુજરાતી સેલિબ્રિટી જેટલા પણ છે ને, એ બધાએ ફ્રેટર્નિટીએ મને સપોર્ટ કરેલો. એક જેવું એક સોંગ આવેલું કે બધા થોડું થોડું ગાય, એ મેં કરેલું ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું એક સોંગ છે, જેમાં મલ્હારભાઈ ને બધા જ જેટલા પણ આપણા છે આર્ટિસ્ટ એ બધા જ હતા. પણ પછી ધીમે ધીમે યાર આ બિલીવરે થોડુંક, મેં કીધું ને, બિલીવરે મને થોડુંક બૂસ્ટ આપ્યું, શક્તિ આપી કે ચલો ઠીક છે હજુ પણ આપણે માર્કેટમાં, વાંધો નહીં આવે. પછી સિનેમા લખી. સિનેમા એ મારી ફેવરેટ ફિલ્મ છે બિલીવર કરતાં પણ.
બિલીવર મારા દોસ્તોને રાખીને બધાને બહુ ગમે, પણ મારી ફેવરેટ ફિલ્મ છે સિનેમા. સિનેમામાં છોકરો પ્રેગ્નન્ટ થાય છે એટલે પબ્લિકને મજા આવશે જોવાની. એ જીઓ હોટસ્ટાર પર આવેલી, 6 મહિના ચાલી, પછી જીઓએ હોટસ્ટારને જ્યારે ટેક ઓવર કર્યો ને તો ઘણી બધી ફિલ્મો ઓફલાઈન કરી છે. તો એ ફિલ્મ પણ ઓફલાઈન છે, પણ હવે બહુ જલ્દી એ આવી જશે કદાચ જીઓમાં, યા તો પછી હું વેવ્સમાં આપીશ લગભગ. તો સિનેમા પછી એની વચ્ચે છે એક ધક્કા કરીને આપણે એક કોમેડી એક ફિલ્મ વેબ સિરીઝ જેવું બનાવેલું સ્મિત પંડ્યા જોડે. તો મજા આવી ગઈ, એ પણ ટાઈમપાસ ફિલ્મ હતી, મજા આવી ગઈ એમાં પણ. પછી કહાનીવાલા કરીને મેં નાની અમથી એક ફિલ્મ, એટલે મતલબ બનાયા કરો તમે કર્યા કરો એવું, એકવાર તો આવશે જ. આ ધક્કા મૂવી તમે ડિરેક્ટ કરી, રાખી પણ મેં, રાઇટિંગ બી તમે કરી. તમે ફની કહો છો, લાઈક તમારા મૂવી બનાવવાનું એક ડાયરેક્શન અલગ છે. હવે તમે કઈ સ્ટોરીને વધારે પ્રિફર કરો છો, કોમેડી પછી મારું જોનર? હા, તમારું એક્શન ફિલ્મ વધારે બનાવવાનું એ છે? મારું છે ને જોનર થોડું, મતલબ હજુ ઇન્ડિયામાં નથી આ, મતલબ ઇન્ડિયામાં મારું જોનર નથી આવ્યું હજુ, કારણ કે હું છે ને મેટાફોર પર કામ કરું છું. મેટાફોર લાઈક કે આ કપ પડ્યો જ ને, તો આ કપ છે ને એનો આ માણસ છે ને જે એ ના હોય ને તો આ કપની વેલ્યુ નહીં, એટલે આને મેં માણસ બનાવી દીધો, એને કહેવાય મેટાફોર. તો હું છે ને મેટાફોર પર કામ કરું છું. અને મને છે ને કેટલાક ડાયરેક્ટર બહુ ગમે છે, માર્ટિન સ્કોર્સીસ થઈ ગયા, પછી ઋત્વિક ઘટકનું નામ સાંભળ્યું છે? ઋત્વિક ઘટક કે સત્યજીત રે સર, આ લોકો મને બહુ પ્રેરણા આપી છે. મતલબ હું એમના ફિલ્મને બધું, એમનું જે ટેકિંગ છે ને એ બધું જોઈને ઘણું બધું શીખું છું. ગુરુદત્ત સરની એક્ટિંગ, ઇરફાન સર, નસીર સર, આ બધાનું મતલબ આ લોકો બહુ મેજિકલ છે, આ લોકો બહુ અલગ દુનિયાના લોકો છે. અને એ જે દુનિયા છે ને એ દુનિયા પર પહોંચવું છે મારે. અને ત્યાં આ મેટાફોર છે ને નવું છે મારી પાસે. તો મારી ફિલ્મો પણ આવી રહી છે ઘણી બધી, મતલબ બુક ઓફ માય ગ્રેન્ડપા કરીને એક ફિલ્મ લખી છે મેં, એ પણ પાઇપલાઇનમાં છે. ધ વેઇટિંગ રૂમ કરીને એક છે ફિલ્મ, એ પણ પાઇપલાઇનમાં છે. એના રાઇટરને અજય દેવગન પ્રોડક્શન જે છે ને એમાંથી એને મતલબ ફાઇનલ કરી છે, 2027 સુધી કહે છે. જોઈએ, પાઇપલાઇન છે, શ્યોર નથી, શું ખબર થાય, ભગવાનની કૃપા, જો થઈ જાય તો મજા આવી જાય. એ પણ છે. પ્લસ મારી પાસે એક આર્ટકાર કરીને ફિલ્મ છે જેમાં હું નેક્સ્ટ એની પર પણ કામ કરી રહ્યો છું. અને પ્રોપર હવે નેક્સ્ટ જે પહેલો પ્રોજેક્ટ આવશે ને એ આવશે આખરી ચેતવણી, નેચર ઓન સ્ટ્રાઇક. જે નેચર સ્ટ્રાઇક પર જાય તો શું થશે પબ્લિકનું, એની પાસે. એટલે મારા બધા કન્સેપ્ટ છે ને, મારી હું કોમેડી રિયલ લાઈફમાં છું. હું લખું જ ને તારે મને પેલું ડીપવાળું જ આવી જાય છે એવું. બધા જ કહે, મારા બધા ફ્રેન્ડ કે ભાઈ કોમેડી લખને ભાઈ. મારી વાઈફ કહે કોમેડી लिखना, તું કોમેડી बहुत अच्छा करता है, लेकिन लिख नहीं पा रहा हूँ ना. અમારા લાઈફના કોમેડી કિસ્સા એટલા બધા છે ને ભાઈ, કે હું કોમેડી કિસ્સા કહું જ ને તો લોકો હસે છે. હું છે ને એકવાર થિયેટરમાં નારદજી બનેલો, નારદ મુનિ આવે ને એ બનેલો. તો પેલો ટ્રેક હોય ખબર છે સ્ટેજ પર, તો એ ટ્રેક છે ને એ ટ્રેક પરથી કોઈ ખેંચે આમ ને મારી સ્પીચ ચાલુ થાય, ત્યાંથી ચાલુ થાય પેલો અહીં લગીને સ્પીચ પતી જાય એટલે પેલો ખેંચી લે મને. હવે જ્યારે હું આવ્યો ને વચ્ચે નારાયણ નારાયણ, તો અહીંયાથી છે ને પેલો ખેંચવાનું બંધ કરી દીધું અને મારી સ્ક્રિપ્ટ પણ પતી ગઈ. હવે મારે બોલવાનું શું? પેલા ભાઈનું કહું ભાઈ નારાયણ નારાયણ નારાયણ, પેલો પેલો કઈ ગયો ખેંચવાળો, આવું વચ્ચે ચાલે છે. પછી મેં કોઈ હતું જ નહીં, પછી મેં ટ્રોલીને આમ નીચે ઉતરી નારાયણ આવું પગ કરીને જ ગયો અંદર. તો આવા બધા બહુ કિસ્સા છે. જે પેલા એક ઋષિમુનિ પરશુરામ ભગવાનની જે વીક છે ને એ હું પહેરીને આવી ગયો ભૂલથી. એ ભાઈની એન્ટ્રી તો પછી છે, તો પેલો તઈથી ઈશારા કરે, બે ભાઈ મારી વીક છે, પરશુરામ હું બન્યો, તું કઈ અલા હું દ્રોણાચાર્યની વીક ન હોય? તો કે હા ન હોય, તઈથી ઈશારા કરે. એટલે એવા બધા જે મારા બધા હતા ને જે ડ્રામાના એક્સપિરિયન્સ, એ મારી ફન છે મારું લાઈફનું. એ મેં ફનની રીતે આખું ડ્રામા એટલા બધા કરે ને તો ફની છે, મસ્ત મજા આવે એવું. કોઈક વાર રામાયણ કરતા હોય તો લક્ષ્મણ ને રામ જે બન્યા એ લોકોના ઝઘડા ચાલતા હોય, બંને જણનું બનતું નહીં આજે, તો આજે એ લોકો ગુસ્સામાં જેવું. તો પ્રેક્ટિસ કરતા તારે પણ એના એક્સપિરિયન્સ ઘણા બધા છે. એને લીધે બધા એવું કહે છે કે કોમેડી લખ. તો હું એકવાર કોમેડી સ્ક્રિપ્ટ લખીશ. મેં એને ધર્મેશે એક સ્ક્રિપ્ટ વિચારી છે, પણ હજુ બહુ જ વાર લાગશે એને.
અત્યારના જોવા જઈએ તો નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ છે, દરેક પર એડલ્ટ ફિલ્મો ઘણી બધી આવે છે. લાઈક વાયલન્સથી લઈને હોય, ક્યાં તો કોઈક સ્ટ્રોંગ લેંગ્વેજથી લઈને હોય. હા, લોકો અત્યારે એવું માને છે કે એડલ્ટ એટલે એક્સેસ સીનો બધા હોય, પણ આને લીધે બી હોય. તમે આની પર કંઈક વાત કરવા માંગો છો? એવું છે કે ડિપેન્ડ કરે છે સ્ટોરીની ડિમાન્ડ. અગર હું કોઈ પ્રોસ્ટિટ્યુશન્સ પર પિક્ચર બનાવું તો બટ ઓબ્વિયસલી મારે એ વસ્તુને અંડરલાઇન કરવી પડે, પણ હું એટલું જ બતાવીશ જે મારું ઝમીર મને અલાવ કરે છે. તો પ્રોસ્ટિટ્યુશન્સ પર પિક્ચર બનાવવું કે એવી કોઈ સ્ટોરીની ડિમાન્ડ હોય તો હું નાખીશ. હમણાં કેવું થઈ ગયું છે કે તમે 5 સીન તો નાખી દો એટલે મજા આવી જશે બધા, એવું ના હોય. તમારી સ્ટોરીની ડિમાન્ડ હોય તો, ને મોસ્ટલી મારી સ્ટોરીની તો એ કંઈ ડિમાન્ડ રહેતી નથી. પણ કેટલાક પ્રોડ્યુસર એવા મળ્યા છે કે ભાઈ આમાં આઇટમ નંબર નથી. હું કહું નહીં ભાઈ, આઇટમ નંબર કેવી રીતના ઘુસાડું? મારી ફિલ્મમાં આઇટમ નંબર છે જ નહીં. એટલે એવું બધું ઘણા એક્સપિરિયન્સ થાય છે, પણ ચાલે, વાંધો ના. એટલે કોઈ બી સ્ટોરી, પણ મેં નેટફ્લિક્સ જોડે બી કામ કર્યું છે. મારા નેટફ્લિક્સના પણ ઘણા બધા, મેં ડબિંગ ઇન્ડસ્ટ્રીમાં બહુ 4-5 વર્ષ કામ કર્યું. તો કેટ, રણદીપ હુડા સરની કેટ ફિલ્મ, અને તમે ઘણી બધી જોઈએ છે, એલિસ ઇન બોર્ડરલેન્ડ, અને બીજી પણ ઘણી બધી છે જેને મની હાઇટ્સનું કેવું હિન્દી થયું, એવી રીતના જે હિન્દી ડબ થાય ને એમાં મેં હિન્દી ડાયરેક્શન આપેલું છે ઘણી બધી. તો નેટફ્લિક્સમાં ક્રેડિટ પણ છે સારું એવું, મતલબ નેટફ્લિક્સે પણ આપણને ક્રેડિટ આપ્યું છે. તો નેટફ્લિક્સ જોડે બી સારું એવું મારું એક્સપિરિયન્સ રહ્યા છે. પણ એવું નથી, એટલે ડિપેન્ડ કરે છે યાર. જો કેવું છે કે લોકોને હવે છે ને એ જ બધું જોઈએ છે, એ જ મસાલો જોઈએ છે, તો લોકો આપે છે. પણ કેટલાક એવા છે કે જે આપણે જે વિચારીએ તે જ કરીશું ભાઈ, વાંધો નહીં. એટલે જ તો અહીં બેઠો જ ભાઈ, અહીંયા જ છું ને. હજુ બી કંઈ એટલું બધું મોટું નામ થઈ ગયું, હજુ બી કંઈ મને કે ભાઈ આવું થઈ ગયું આટલો પિક્ચર કે નહીં. કારણ કે આપણને પેલું બધું નહીં આવડતું યાર. હું ને કેયુર બંને એવા છે. કેયુર ડીઓપી છે ને, તો અમારો એક સીન શૂટ કરવાનો હતો. હમણાં મારું એક ફિલ્મ આવી રહ્યું છે લાપતા રિંકુ કરીને, એ ફિલ્મમાં છે એક સીન. તો એ ફિલ્મ સીન શૂટ કેવી રીતના કરો, અને એમાં માનીની ડે છે, ક્રિશમાં હતા ને જે રિતિક રોશન જોડે પ્રિયંકા ચોપડાના ફ્રેન્ડ બનેલા, એ છે. તો એ સીન શૂટ કરવા માટે અમે લોકો છે ને, મેં કેવું બહાર જતા રહ્યા ને, યુટ્યુબ પર જોતા હતા કે કેવી રીતના કર્યા. આવું તો આપણે કોઈ દિવસ કર્યું જ નહીં ને. એવા થોડા સીન આવે તો આપણે ના આવડે ને યાર એ બધું. આપણે આ મૂવી, તમે જે મૂવી ડિરેક્ટ કરો છો એના પ્રત્યે શું મૂવી પ્રત્યે, ધારો કે એક મૂવી છે એના પ્રત્યે તમે શું સંદેશો આપવા માંગો છો, અને દર્શકોને શું માર્ગદર્શન આપવા માંગો છો? લાઈક કોઈ મૂવી છે, મૂવી પ્રત્યે તમે એ મૂવી દ્વારા કોઈને સંદેશ આપવા માંગતા હોય. દરેક ફિલ્મના અલગ અલગ સંદેશ છે, દરેક ફિલ્મના. પણ મારા કોઈ પણ ફિલ્મની અંદર એક મેસેજ તો હશે જ. હું એન્ટરટેનમેન્ટની સાથે સાથે એક રેવોલ્યુશનરી ટ્રેન્ડ સેટ કરવા માગું છું. એટલે એવું નહીં કે ખાલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ બનાવી દીધી એન્ટરટેનમેન્ટ માટે, એવું નહીં. મારી ફિલ્મ જોવે ને કોઈ તો 2 જણનું, હવે બિલીવરની જ વાત કરું તો બિલીવરમાં તમે યુટ્યુબમાં નીચે જશો ને તો કેટલા લોકોએ એવું લખ્યું છે કે ભાઈ અમને સુસાઇડ ટેન્ડન્સી આવતી હતી, પણ આ ફિલ્મ જોયા પછી હવે અમને નથી આવતી, હિંમત મળી છે. આ મારા માટે બસ પતી ગયું. આ મારા માટે આ મારું ફિલ્મ મેકિંગનો સંદેશ મળી ગયો. 5 જણને પણ એવું લાગશે ને કે હા ભાઈ હિંમત મળી, તો મારા માટે થઈ ગયું, ડન, ઓકે. મારે કોઈ એવું બધું એ નથી જોઈતું. પણ ફિલ્મો આપણે બનાવીશું, એન્ટરટેનમેન્ટ કમર્શિયલ ફિલ્મ બી બનાવીશું. કારણ કે યાર પૈસા કમર્શિયલ ફિલ્મમાં પણ છે. પેલી ફિલ્મ જે છે ઓફબીટ ને જે ડીપ થોટવાળી બધી, એ તો છે જ, પણ એની જોડે કમર્શિયલ ફિલ્મ બી બનાવવી પડશે તો પૈસા આવશે. પૈસા આવશે તો પેલું વાળું થોટ આપણું એક્ઝિક્યુટ થશે. એટલે એ બી ઉતરીશું ધીમે ધીમે. હમણાં તો આપણે એવી બધી જ ફિલ્મો છે જે મારી પાઇપલાઇનમાં છે ને, એ પણ મેસેજવાળી ફિલ્મો છે બધી. મેં હમણાં એક ગરુડ પુરાણ પર એક ફિલ્મ લખી છે, બુક ઓફ માય ગ્રેન્ડપા, જે મેં કહું ને, એ આખું બહુ મસ્ત જર્ની છે. આપણે એ મૂવી પ્રત્યે પછી વાત કરીશું. અને આપણે તમારી ફ્રેન્ડશિપ વિશે થોડું જાણ્યું. ધર્મેશ સર સાથે ઘણી બધી ફ્રેન્ડશિપ, તમે બહુ ઘણું કામ કર્યું સાથે. પણ એક વાક્ય બધા જૂના વ્યક્તિ બધા કહી ગયા છે કે હર સક્સેસ મર્દ કે પીછે એક औरत का हाथ होता है. બિલકુલ બિલકુલ ભાઈ. તો તમારી લાઈફમાં પણ એક કોઈ હશે છે ને ભાઈ, જે તમે ખૂબ એને ચાહતા હશો, અને તમને એ કઈ રીતે સપોર્ટ કરે છે? લાઈક તમારો આટલું બીજી શિડ્યુલ હશે, બીજી શિડ્યુલ છે, અને તમને તમારી વાઈફ તમને કેવી રીતે સપોર્ટ કરે છે, એના વિશે થોડું જણાવો.
મારી વાઈફ અમે લોકો છે ને એટલે કેવું છે કે અત્યાર સુધીના જેટલા પણ મેં ફિલ્મ બનાવી એની પાછળનો આઈડિયા મારી વાઈફનો છે. એટલે કેવું છે કે અગર હું બહુ ગુસ્સે થઈ જતો હોય, સફળતા ફિલ્મ પછી હું થોડોક ડિપ્રેશનમાં જઈને ગુસ્સે થઈ જતો હતો, તો એને મને એવું કીધું कि क्या है रक्षी तू प्रेग्नेंट लेडी की तरह गुस्सा हो रहा है. लेडी जब प्रेग्नेंट होती है ना तो गुस्सा करती है. તો મને કન્સેપ્ટ કયો મારા દિમાગમાં સિનેમા, એટલે છોકરો પ્રેગ્નેન્ટ થયો. એટલે એ બધી ફિલ્મોની પાછળ રાખી શબ્દની ઊભી છે. જો રાખી હોય તો મને મારી બધી ફિલ્મોમાં મને હિંમત આવે છે. અને રાખી દરેક ફિલ્મમાં ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. એટલે રાખી મારું આ જે જર્ની છે એમાં રાખીનો બહુ મોટો હાથ છે. અને મારા લાઈફમાં ચેન્જીસ બધા જ કહે છે કે તારી લાઈફમાં જે ચેન્જીસ થયા છે જસ્ટ બિકોઝ ઓફ રાખી. કયો એવો ટાઈમ હતો તમારો કે તમારી લાઈફમાં એમને આવવાથી તમારો ગ્રોથ ઉપર ગયો? હા, એટલે કેવું સમયગાળો કયો? યસ, એમાં સમયગાળો એવો હતો કે 2013માં આપણે કેવું કે મુંબઈ જઈએ ને થોડા ઘણા પૈસા આવે ને એટલે પછી બીજી લાઈન પણ છે ખબર છે પેલી લાઈન સાઈડવાળી. હા, તો કેવું છે કે થોડા પૈસા આવે ને એટલે પછી થોડુંક પેલા બધા બી ચાલુ. ઓ માય ગોડ, ચાલો પાર્ટી ભાઈ, 8 વાગે પાર્ટી આ બધું એમાં બહુ વધારે પડતું ઇન્વોલ્વ થઈ ગયા આપણે. તો આપણે પેલું બધું આપણું જે પેલું ભૂલી ગયા. પણ જ્યારથી પછી એ રાખી એન્ટર કરી લાઈફમાં એટલે પાછો મને ટ્રેક પર જે લાવી છે પ્રોપર, અને એના માટે એને બહુ જ મહેનત કરી છે મને ટ્રેક પર લાવવા માટે. મુંબઈમાં છે ને 2 રસ્તા છે. એક છે જબરદસ્ત રસ્તો કે જે બહુ કઠિન ને બહુ ખતરનાક, મતલબ એ નહીં યાર, બહુ અઘરો છે. આ બાજુ એક રસ્તો છે ગ્લેમરનો રસ્તો, બહુ જ મજા આવે એવું, ને પૈસા હોય ને તો બહુ જ મજા આવે પેલા રસ્તા પર. પણ એ રસ્તા પરની જે લાસ્ટની જે ડેસ્ટિનેશન પેલી મંઝિલ નથી, પેણે મંઝિલ છે કે જે જોઈએ જ ને તે ત્યાં છે. આ કરો યા તો આ કરો, આ કરશો પતી ગયા, આ કરશો તો કદાચ ત્યાં પહોંચી જશો એવું છે. તો એ રાખીને લીધે આ રસ્તા પર છે આપણે આમાં. તમારી લવ લાઈફ વિશે થોડું અમે ટૂંકમાં માહિતી આપો. લવ લાઈફ તો યાર હવે આપણે તો એકચ્યુઅલી સફળતા બનાવેલું ને છે મેં, તે મારા બ્રેકઅપ પર જ બનાવેલું. એનું નામ નહીં કહું, મારા જે બધા જોઈ રહ્યા છે એ સમજી ગયા છે, નામ બામ બધું ખબર છે લોકોને. તમારા વાઈફ પણ જોતા હશે? એ તો એને ખબર બધું. આપણે બહુ ટ્રાન્સપરન્ટ છે. અને મારું નસીબ સારું હશે કદાચ. એના ફાધરે છે ને એવું કીધું હતું. હવે અહીંયા મારું કેવું ધર્મેશનું જોઈન થાય છે, એને પણ આવું બધું થયું હતું અને મારું પણ આવું. એટલે મને છે ને એવું કીધું હતું કે મારું ઘર કેવું હતું, હાથ આમ ઊંચો કરે ને તો પંખો ટચ થઈ જાય. જાડેશ્વરમાં નાનું ઝોપડી જેવું ઘર. તો એ ઘરમાં એના ફાધર જ્યારે આવ્યા હતા પેલી છોકરી JNFCની હતી, તો જ્યારે આવ્યા તો એવું કે આ તો કેવું ઘર યાર, મતલબ અહીંયા તું કામવાળી થઈને આવશે એવું. એટલે પહેલાં પૈસા તો કમાવા પડશે, આ કેવું ઘર, અને આ બધું આપણને ના ફાવે. અને એ લોકો બહુ દે આર ક્વાઇટ રીચ યાર. તો મારું ડીલ તૂટી ગયું હતું અહીંયા, પેલું બ્રેકઅપ થઈ ગયું. તો પહેલું બ્રેકઅપ એટલે કેવું લાગે આમ. અને પછી સફળતામાં પણ છે એ વસ્તુ, સફળતા 0 કિલોમીટર. પણ એ સારું નસીબ છે કે એ મને કદાચ એ મોટિવેશનલ ફોર્સ જ હશે મારા માટે કે મને પછી એક એવું પાત્ર મળ્યું કે જે મારી એકચ્યુઅલ લક્ષ્મી છે, અને એને મને મારી લાઈફ આખી ચેન્જ કરી દીધી. તો લવમાં તો એટલું બધું બહુ બધું છે, મતલબ બોમ્બેનો આપણો એક્સપિરિયન્સ તો છે જ લવનો, પણ રાખી જોડે જ એવું, બીજું કોઈ નહીં. એ પહેલું, પછી રાખી સીધું, પછી વચ્ચે પેલું બધું ના આવે. મારો સવાલ એ છે કે અમુક લોકો, અમુક વ્યક્તિત્વ એવું છે કે આ તમારું જે વર્ક છે, જે કામ છે, તે ખૂબ અને બધા માણસો સાથે ટચમાં રહેવાનું, લોકો સાથે બોલવાનું. હા, છોકરીઓ બી કેટલી બધી હિરોઈનો ને એ લોકો સાથે બધું આટલા બધા વિચારો માઇન્ડમાં આવે, અને એ ટાઈમે તમે માથું પકડીને બેઠા હોવ અને કોઈ માથા પર હાથ ફેરવવા વાળું હોય, એવું કંઈક અમને એ જ છે, કહું છું ખરો. એ ગમે તેટલું ટેન્શન હોય ને તો પછી એ આવે એટલે એ પછી એના હાથમાં જાય. એ અને પાછી ડૉક્ટર પણ છે ને. અચ્છા. એ ફિઝિયો છે, એટલે એક ડાન્સરને ફિઝિયો મળી ગઈ ને, કંઈ બી હાડકા વડકા એ જ કદાચ એમાં કેવું છે, હાડકા તૂટે બી ખરા, પાછી એ જ જોઈન કરી આલે. એટલે એનું દરેક જગ્યા પર એનો ફાળો છે. ને અમારા પેરેન્ટ્સ યાર કેવું છે કે હું મારા પેરેન્ટ્સ વિશે ઇન્ટરવ્યૂમાં કોઈ દિવસ બહુ ઓછું બોલું છું, મતલબ કારણ કે પેરેન્ટ્સ તો સપોર્ટ કરતા જ હોય. પણ કેવું કે તું છે
હવે તારા પેરેન્ટ્સને હું કેટલા વર્ષોથી ઓળખું છું. તારા પેરેન્ટ્સ તારી બધી જ જીત પૂરી કરી હશે, તારું બધું જ દરેક જગ્યા પર તને આજે આખી મોટી ચેનલ આપી દીધી કે તું હવે સંભાળ ભાઈ, હું નહીં. હે તો પપ્પા પાસે હતું તો તને આપ્યું ને. મારા ફાધરનું થોડુંક અલગ હતું. મારા ફાધર પાસે હતું જ નહીં કશું જ નહીં. પૂજા કરવા જાય ને કે જે આપવું હોય તો આપી દેજો એવું વાળું છે સેટઅપ. અને એમાંથી પછી મારી જીત પૂરી કરવાની. પેલી સાયકલ જોતી હતી, જો જીતા હોય સિકંદરવાળી પેલી આમ કંઈ ચલાવે ને તે, તો પેલી દંડાવાળી સાયકલ લઈને આવ્યા. તો અકરાઈ ગયો કે આવું દંડાવાળી સાયકલ. તો કેટલા વખત પછી એ સાયકલ પપ્પાએ કેવી રીતના લાયા મને નહીં ખબર. અચ્છા, તમારી આ ફાધરની વાત આવી છે તો મને એક કાનનો ક્વેશ્ચન થતો હતો. તમે બોમ્બે આવ્યા બરાબર, બોમ્બે આવવાનું કારણ પણ મેં જાણી લીધું, પણ તમને ભરૂચમાં એવા કોણ છે કે જેને તમને સપોર્ટ કર્યો આટલો બધો? ભરૂચમાં છે ને મને કોઈ સપોર્ટ જ નહોતો કર્યો. મારા કોઈ જ કામ નહોતું લાગ્યું ભરૂચ. તમારા ફાધર પણ 2 જણ છે. જ્યારે પેલું જેલવાળું ચેપ્ટર છે ને એ આવ્યું તો છે ને બધા જ મારી અગેન્સ્ટ હતા. મતલબ પણ મધુ જૈન, જે હમણાં હું ભરૂચ આવું તો એમને ત્યાં રોકાવું છું, મધુ જૈન જે છે એમને, એ કોઈ દિવસ કોઈનું પણ સાંભળ્યું નહીં એમને. એ મારા સગા દીદીનો મારા રાખી સિસ્ટર છે. મતલબ જે એમની છોકરી અને એમનો છોકરો મારા સ્ટુડન્ટ હતા. એ બંને મારા ક્લાસમાં આવતા હતા, બીજું કોઈ જ ના આવે. કારણ કે આ તો લૂંટારું છે, આ તો આવો છે, આ તો આવો. બધાએ પણ એમને મને સપોર્ટ કર્યો દરેક જપને. અને એક ધર્મેન્દ્ર જીજાજી છે મારા, ધર્મેન્દ્રસિંહ યાદવ, જે દિવાન ધનજીસામાં ટીચર છે. ભાઈ એ છે ને આપણા ખાસ એકદમ. મતલબ એમને એ વખતે ત્યાં આવવાનું, મને મળવાનું, મારા માટે જામીન વામીન આ તે બધું સેટઅપ. અને કંઈ પણ સપોર્ટ જોઈએ, કોઈ પણ રીતનો. પપ્પાને હેરાન નહીં થવા દીધા, એ માણસ જ દોડ્યા છે. તો એ 2 માણસ, ધર્મેન્દ્ર જીજાજી અને મધુ જૈન, આ બંને ફેમિલી મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભરૂચમાં. આ 2 જ ફેમિલી બસ. બાકી કોઈ ફ્રેન્ડ નહીં ઉભા રહેલા. જેલમાં જઈએ ને એટલે કોઈ ભાઈબંધ મળવા જ ના આવે. આ નિયમ છે, કોઈને બી પૂછી લેજે તું. અને જે મળવા આવે ને ભાઈ, એ તમારો પાક્કો ભાઈબંધ છે. એ લખી રાખ. જે જેલમાં મળવા આવે ને, જીવનમાં એકવાર માણસ જેલમાં જાય ને એ પછી બહાર આવે ને પછી એને જીવનનું એકચ્યુઅલ મતલબ બી ખબર પડે છે. ફ્રીડમનો મતલબ ખબર પડે, બધી બહુ વસ્તુનું રિયલાઇઝેશન થાય છે. ના, કેમ કે માણસને જે પ્રોફાઇલ હતી જેલમાં ગયા પહેલા, યા તો તમે બગડી જાઓ, યા તો તમે ખતરનાક થઈ જાઓ, યા તો તમે એકદમ ફોકસ થઈ જાઓ કે ના યાર આ વસ્તુ મારે બદલવી છે, મારા લાઈફમાંથી આ દાગ કાઢવો છે. આજે આપણે ક્લીન ચીટ છે, આજે મારો કેસ બધો સોલ્વ છે, જાતે જ લડ્યો છે, એવું બધો સોલ્વ છે કેસ. પણ એ 10 દિવસના જે જખમ છે ને હજુ છે, 10 વર્ષના, એ 10 વર્ષ જે વેઠ્યું જ ને ભાઈ, એ હજુ પણ છે. તો ભરૂચમાં આ લોકો મારા સપોર્ટમાં હતા. ભાઈ, આપણે તમારી ઘણી બધી વાતો કરી, ભરૂચથી લઈને મુંબઈ સુધીનો સફર, ઘણા બધા આપણા ટોપિકો પર વાતચીત કરી, ધર્મેશ સાથેનો તમારો સફર, તમારી લવ લાઈફ વિશે જાણ્યું. હવે આપણે થોડુંક જાણવું છે તમારી ઇન્ડસ્ટ્રી વિશે, જે અત્યારે હાલમાં તમે મૂવી ડિરેક્ટ કરો છો, સોંગ ડિરેક્ટ કરો છો, ઘણા બધા તમે ડિરેક્શન પ્રત્યે ઘણી બધી કારકિર્દી બી તમે હાંસલ કરી છે. હવે એમાં એક સવાલ એવો છે કે આજની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતા ફેરફારો વિશે તમારો શું અભિપ્રાય છે? આમાં છે ને હવે બે જૂથ થઈ ગયા છે. મતલબ કે હું ખાલી બોલિવૂડની વાત કરું તો એક ફિલ્મ મેકિંગ છે જે થિયેટ્રિકલ જે છે, જ્યાં કોમ્પિટિશન બહુ જ હતી. એ કોમ્પિટિશનને થોડી OTTએ તોડી છે. હવે થિયેટ્રિકલની જોડે જોડે OTT પણ છે. તો OTTની એક નવી દુનિયા ચાલુ થઈ છે. બરાબર, OTT પ્લેટફોર્મ્સ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, MX પ્લેયર, ZEE5, સોની લીવ, આ તે બધું જે પણ છે. અને એક છે થિયેટ્રિકલ, જે લોકો બધા સુપરસ્ટાર્સને બધા રાજ કરતા હતા. એ લોકો નવા જે ફિલ્મ મેકર્સ છે, જે અમારી જેવા થોડા ઘણા, જે થોડું કંઈક નવું લઈને આવવા માગે છે કે કંઈક, તો એના માટે સૌથી મોટી ચેલેન્જ શું હતી અને હજુ પણ છે, તો ફેરફારો એ સારું થયું કે હવે માર્કેટ મોટું થઈ ગયું છે કે ભાઈ ઓકે, મને થિયેટ્રિકલ રિલીઝ નહીં કરવા દે તો કંઈ વાંધો નહીં, હું OTTમાં આપીશ. અને OTTના સુપરસ્ટાર અલગ છે, OTTના એક્ટર્સ અલગ છે, OTTની એક્ટ્રેસ અલગ છે. OTT રિયલિસ્ટિક લાગે છે, થોડુંક ઓથેન્ટિક લાગે છે. થિયેટ્રિકલ હવે એવું લાગે છે કે હું એવું કહું કે
ભાઈ મારે એક ફિલ્મ બનાવવું છે, તો પ્રોડ્યુસર શું કહે છે ખબર મને, મુંબઈની વાત કરું, પ્રોડ્યુસર મને એવું કહે છે કે કોઈક નોન ફેસ, કોઈ સ્ટાર કે કોઈ એનો લેટર લાવો, કોઈ તમારી જોડે કરવા માટે રેડી છે? ઓકે, તો હું પહેલાં ત્યાં જાઉં, કોઈ મને જોઈએ તો જેવી રીતના જીમી શેરગિલ સર છે, એમને મને એક લેટર મારો છે અમારી પાસે એક ફિલ્મ માટે એમનો, તો હું એ લેટર લઈ આવ્યો. તો લેટર, હવે મેઇન પ્રોબ્લેમ શું છે કે લેટર લેવા માટે બી એક ચેલેન્જ છે કે ભાઈ આપણે કોઈ સ્ટારને મળીએ કે ભાઈ મારે એક ફિલ્મ છે, એ સ્ટોરી સંભળાવી છે, આમ છે તેમ છે. ઓકે, તો પ્રોડ્યુસર કોણ છે એવું પૂછે છે. તો પ્રોડ્યુસર શું એ પૂછ્યું મને કે એક્ટર કોણ છે, અને એક્ટર મને એવું પૂછે કે પ્રોડ્યુસર કોણ છે. તમે સારું એવું પ્રોડક્શન હાઉસ લઈ આવો તો હું હા પાડીશ, ને પેલો પ્રોડક્શન હાઉસ એવું કહે છે કે સારો એક્ટર લઈ આવો, તો અમે શું કરીશું? અમારું શું? અમને તમે લોકો એવું કહે કે સારું પ્રોડક્શન લઈ આવો, પેલો કે સારો એક્ટર લઈ આવો, તો વચ્ચે અમારો તો એક તો પ્રોબ્લેમ છે, અમારી પાસે સ્ટોરી સારી છે, તમે જોઈ લો તો એકવાર. પણ અને ઘણીવાર કેવું છે કે મોટા મોટા જે પ્રોડક્શન હાઉસ છે ને એમાં આપણી સ્ટોરી પહોંચતી જ નથી. આપણે મેલ કરીએ જ ને પણ એ ત્યાં સુધી પહોંચી નહીં શકતી, વચ્ચે કંઈક ખબર નહીં શું થઈ જાય છે. એટલે એ ફેરફાર જે થયો ને, આ ઓટીટીનો ફેરફાર, એ અમારા માટે સારો છે, એડવાન્ટેજ છે અમારા માટે કે ઓટીટી આવ્યું તો અમારા જેવા લોકોને થોડુંક મળ્યું. મને તો હજુ મારે તો બધું બહુ કરવાનું છે, પણ જે બિચારા બધા જે મારા કરતાં બી ઉપર કેટલા વર્ષોથી સ્ટ્રગલ કરતા હતા, બધા જે પ્રોસેસમાં હતા, એ લોકોને એન્ટરટેનર નહોતા કરતા બધા. હવે ધીમે ધીમે તમે જુઓ ઓટીટી પર દરેક ફિલ્મો, આજે તમે જમતારા જુઓ, તમે બીજી ઘણી બધી ફિલ્મો એવી છે કે જે સિરીઝ એવી છે કે જે કેવી રીતના આવી, ગેંગ્સ ઓફ વસેપુરનું જેવું જ મિર્ઝાપુર આવી, તો મિર્ઝાપુરમાં બધા નવા નવા જ છે ને, ઘણા બધા. જમતારામાં બધા નવા જ છે. એવા કેટલી બધી સિરીઝો છે કે જેમાં નવા છે બધા, અને મલ્ટી કેરેક્ટર્સ ફિલ્મ વેબ સિરીઝ છે. વેબ સિરીઝમાં મલ્ટી કેરેક્ટર્સને કામ મળે છે, બધાને રોજગાર મળે છે બધાને. તો ઓટીટી મારા માટે બહુ સારું થઈ ગયું કે ઓટીટી આવ્યું, તો અમારા લોકો જેવું કંઈક કિસ્મત અજમાઈ શકીએ જ હવે. અક્ષયભાઈ, તમારા આ જે ડિરેક્શન પ્રમાણે તમે કામ કરો છો, ઘણા બધા મોટા ડિરેક્ટરો છે જે ફિલ્મ ડિરેક્ટ કરે છે. હવે અત્યારના યુથ પ્રમાણે જોવા જઈએ તો નવા ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે. જેમ કે અત્યારે શાહરૂખ ખાનનો સન છોકરો જે હમણાં આર્યન ખાન બેટ્સ ઓફ બોલિવૂડ જે ડિરેક્ટ કર્યું, એની વાત કરું તો બહુ જ સારી સિરીઝ છે. અને મેં પર્સનલી એને જોઈ, દરેક લોકોને લાવવા લાઈક આ એક એના જેવું વાક્ય ઘણા બધા લોકો બોલે છે કે પપ્પાના હાથ નીચે, પપ્પાના લીધે આટલું બધું આગળ આવ્યો. એના વિશે તમારે? એટલે હું એવું કહું છું કે જેટલા પણ આજે સ્ટાર કિડ્સ ને બધું જે કહે ને, સ્ટાર કિડ્સ ને નેપોટિઝમ જે વર્ડ આવ્યો છે કોરોનામાં, તો એકચ્યુઅલી છે ને નેપોટિઝમ કેમ ના કરવું? આજે કિશન અહીંયા બેઠો છે તો કિશન જ બેસશે ને યાર, કેતનભાઈ પછી કિશન જ બેસશે, કેમ બીજાને આપીએ આપણે? શાહરૂખ ખાન સરે આટલી મહેનત કરીને એમની એક સલ્તનત બનાવી, એમનું એક સામ્રાજ્ય બનાવ્યું, તો એમના સનને એ સપોર્ટ કરશે જ લા. એમાં એનો શું વાંક? એવા કેટલા સન છે જે ફ્લોપ છે. તુષાર કપૂરનો, જીતેન્દ્ર સરનો છોકરો જ ને, તો એમનું પણ કેમ એમનું કેમ નહીં ચાલતું? તમારે પ્રૂફ તો કરવું જ પડશે. બસ એમનામાં ને અમારામાં એ ફરક છે કે એમને ઓપોર્ચ્યુનિટી છે ને જલ્દી મળશે, એમને ચેલેન્જિંગ બહુ નહીં એ કરવો પડે, તો એમનું લક છે સારું, એમાં કોઈ ખોટું શું છે? આજે મારે ઇન ભરૂચ ચેનલ બનાવી હોય તો મને કેટલી વાર લાગશે, પણ કિશનને બનાવ્યું તો વાંધો નહીં, કારણ કે કિશનભાઈ આખું સામ્રાજ્ય રેડી છે, તો એમાં ખોટું શું છે? એટલે મને એવું કંઈ ના લાગતું. ભાઈ આર્યન ખાને બહુ મહેનત કરી છે યાર, બહુ સિન્સિયરલી સારી રીતે ફર્સ્ટ આટલું સારું ડેબ્યુ કરવું બહુ સરસ છે, સારી બનાવી છે. એવા જેટલા પણ સ્ટાર કિડ્સ છે, જે પણ કરે છે, હા પ્રૂફ તો કરવું જ પડશે. એ છે. નવા ડિરેક્ટરો માટે તમારી શું સલાહ છે? જે હમણાં હાલમાં હું નવો જ છું ના, એટલે મારું મતલબ હું પણ મેં એટલું બધું નહીં કર્યું, પણ સલાહ તો નહીં, હું એક ભરૂચના યુથને સલાહ આપી શકું એટલું થોડું ઘણું કર્યું છે કે ભરૂચના કે આપણા ગુજરાતના યુથ જે પણ મુંબઈ આવી રહ્યા છે, કેવી રીતે ટકી રહેવું. હા, કે મેઇન વસ્તુ છે કે પ્લાન બી ના રાખો, કે જો તઈ નહીં થાય ને તો હું તઈ જતો રહીશ. જે ઘડે તમે એવું વિચાર્યું એટલે પતી ગયું. પ્લાન બી નહીં, એક જ પ્લાન. જવાનું મુંબઈને ડાયરેક્ટર બનવાનું, જવાનું મુંબઈને એક્ટર બનવાનું, જવાનું મુંબઈને આ જ કરવાનું, આના સિવાય બીજું કશું આવડતું જ નહીં. પછી એવું ના હોય કે હું જોબ બી કરું છું
મારે એક્ટર બી બનવું છે, એટલે હું એક કામ કરીશ, જો હું એક્ટર બની જઈશ ને તો જોબ છોડી દઈશ ને, જો એક્ટર નહીં બનાવી તો ભાઈ જોબ તો છે જ. આ ના થાય. તમારે આ વસ્તુ, અને એના માટે તમારે બે વસ્તુ રાખવું પડશે. જે મારામાં એક વસ્તુ નથી, જે હું ધીમે ધીમે કરી રહ્યો છું, જે ઓનેસ્ટી અને ડિસિપ્લિન. જેમાંથી ડિસિપ્લિન છે ને એ મારામાં થોડુંક ઓછું છે, એટલે હું હમણાં થોડોક હજુ પણ, જ્યારે ડિસિપ્લિન આવી જશે ને પ્રોપર, જે હું એની પર વર્ક કરી રહ્યો છું, બહુ ટફ છે ડિસિપ્લિનમાં રહેવું. ડિસિપ્લિન અને ઓનેસ્ટી આ બે વસ્તુ આવી જશે ને આપણા વસ્તુ માટે, કે આપણે જે વસ્તુ બનાવીએ છીએ એને, જેટલા સક્સેસફુલ લોકો છે, જેટલા પણ, કોઈ પણ એક્ટર લઈ લે, કોઈ પણ ડાયરેક્ટર લઈ લે, કોઈ પણ લઈ લે, એમની કહાની સાંભળજે. ડેડિકેશન, ઓનેસ્ટી, ડિસિપ્લિન, આ બધી, આ 3-4 વસ્તુ તો આવશે જ. અને પહેલાં મને એવું લાગતું કે ના યાર લખી કાઢ્યું એટલે થઈ જશે, એવું નહીં. લખ્યા પછી પણ કેટલી બધી વસ્તુઓ છે, કેટલું પ્રી પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન, મેકિંગ, આ તે બધું બહુ જ ઘણું આખો સમુંદર છે. તો તમે એવું નહીં કે મુંબઈ જાઓ એટલે એક્ટર જ બની જાઓ. ના, તમે મુંબઈ એક્ટર બનવા જાઓ ને પછી ખબર પડે કે ના યાર, અચ્છા મુંબઈનું એક વસ્તુ બહુ મસ્ત છે, એ સિટીમાં એક વસ્તુ બહુ મસ્ત છે કે તમે જે બનવા જાઓ જ ને પછી તમને ખબર પડે કે તમે શેના માટે બનેલા છે, કઈ વસ્તુ કરવા માટે બનેલા છે. કે કેટલા જણ એક્ટર બનવા જાય છે તો કે ના યાર હું તો એક્ટર બનવા માટે આવેલો, પણ તો હું તો ડાયરેક્ટર છું, મને તો ડાયરેક્શન મજા આવે છે. કોઈ ડીઓપી બનવા આવેલો તો કે એડિટિંગમાં મજા આવે છે. એટલે મુંબઈ શહેર છે ને તમારી પાસે 10 વર્ષ માગી લે. મુંબઈ સર એક અરીસો છે. હા, અરીસો. એની સામે તમે કશું છુપાઈ નહીં શકો, અને તમે એને 10 વર્ષ આપો પછી એ તમને આપશે. પણ તમે 2 જ વર્ષમાં એવું કહો કે ના યાર હવે મુંબઈ લાવો મને, તો નહીં. એટલે તમારે તમારા ઓનેસ્ટી, ડિસિપ્લિનને ટાઈમ આપવો જ પડશે મુંબઈને. એવા કેટલા એક્સપિરિયન્સ છે, મતલબ એવા કેટલા એક્ઝામ્પલ છે. બોમન ઈરાની સરને પણ કેટલું લેટ એ મળ્યું ને, તો એવા કેટલા બધા છે. એટલે એવું નથી. અને ડાયરેક્ટર, અગર મારા ફાધર ડાયરેક્ટર હોય તો હું યંગ ડાયરેક્ટર બની શકું. બાકી મોસ્ટલી જે સારા ડાયરેક્ટરો છે ને, જે એજમાં, જો એજ કેવી છે લોકોની 40+, 40ની અંદર બહુ ઓછા. મતલબ હવે રેમો સર છે, રેમો સરની બી કહાની કેવી, મતલબ એ ડાન્સ કોરિયોગ્રાફર, પહેલાં બેકગ્રાઉન્ડ ડાન્સિંગ, પછી કોરિયોગ્રાફર, પછી ધીમે ધીમે ડાયરેક્ટર, અને હવે તો રેમો સર એક્ટિંગ બી કરે છે. હા, એમનું મૂવીમાં એક આવ્યું હતું, હે ને, એક મૂવી હમણાં કંઈક જોયું હતું મેં પણ, ખતરનાક એક્ટિંગ. મતલબ એવું રેમો સર, ઓહો વાવ યાર, અને કોઈને કીધું નથી એમને. એ મૂવીની અંદર રેમો સરે મડગાંવ એક્સપ્રેસ, યસ, એમાં કેવો ખતરનાક રોલ છે સર. મડગાંવ એક્સપ્રેસ આમ પેલું એના જેવા આવે છે બંદૂક લઈને. હા, તો સરનું કેવું છે એકદમ, મતલબ પ્રોપર. હવે સરને એક્સપિરિયન્સ ધીમે ધીમે હવે સર ફિલ્મ લઈને આવશે તો કંઈક અલગ લઈને આવશે. એટલે મેઇન વસ્તુ મુંબઈમાં એક્સપિરિયન્સ કરો, એક્સપ્લોર કરો, જીવનના કેટલાક વર્ષો મુંબઈને આપો. ડિસિપ્લિન પ્લસ ઓનેસ્ટી બહુ જરૂરી છે. આ વસ્તુ કરીને જો ચાલશો ને, પણ એ ટફેસ્ટ વસ્તુ છે, એ કરવું એ નહીં થતું બધાથી. બધા 2 વર્ષમાં થાકીને આવતા રહેજો, 1 વર્ષમાં થાકીને, 2 વર્ષ, 3. મને 16 વર્ષે હજુ પણ સફળતા નહીં મળી એવું કહે તો ચાલે. 16 વર્ષે હજુ પણ હું શોધી રહ્યો છું. મને મારા અપકમિંગ પ્રોજેક્ટની ઉપર મને એ છે કે ક્યારે આવે. તમે એક વાક્ય કીધું ને, એકચ્યુઅલી થોડાક ગુસબમ ઊભા થઈ ગયા. અને એક હું મારા ઓડિયન્સને અને મારા વ્યુઅર્સને બી એ તમારા મોઢે ખાલી એક વાક્ય કહેવા માગું છું કે તમે જે હમણાં બોલ્યા કે પ્લાન એ પર જ તમે ફોકસ કરો, પ્લાન બી ના જોઈએ એવું. અને એના વિશે તમે ખાલી એના વિશે આખું થોટ્સ એવું કંઈ બોલી દો ને. તમે જ્યારે પણ કોઈ વિચારીને મુંબઈ આવો છો તો તમારી પાસે એવો પ્લાન બી ના હોવો જોઈએ, પ્લાન એ જ હોવો જોઈએ. અને એ છે ને એકચ્યુઅલી છે, મેં સાંભળ્યું પણ છે, નવાઝુદ્દીન સિદ્દીકી સરે પણ આ વસ્તુ કીધી છે કે પ્લાન બી ના હોવો જોઈએ. દેર ઇઝ નો એક્ઝિસ્ટ પ્લાન બી. પ્લાન એ એટલે એ જ હોય, એની સિવાય કોઈ ઓપ્શન જ નહીં. એ જ આવડે છે, એ જ કરીશું, એ જ થશે તો જ જીવીશું, બાકી નહીં. એ જ આપણે અક્ષયભાઈ આવનારી ફિલ્મ અને સપનાના સહયોગ વિશે ટૂંકમાં ઝલક આપો. આવનારી ફિલ્મ એટલે કેવું છે કે પાઇપલાઇનમાં છે બધું, પણ મારી આર્ટકાર કરીને એક ફિલ્મ છે, ધ વેઇટિંગ રૂમ કરીને એક ફિલ્મ છે, ધ બુક ઓફ માય ગ્રેન્ડપા કરીને, આ 3 ફિલ્મો મારી પાઇપલાઇનમાં છે. પ્લસ મારી હમણાં એક શોર્ટ ફિલ્મ હું પ્લાન કરી રહ્યો છું. તો એ ફિલ્મ નેચર ઓન સ્ટ્રાઇક, એટલે નેચર જો સ્ટ્રાઇક પર જશે તો શું થશે તમારું, તો એ ગ્લોબલ પ્રોબ્લેમ છે આખો. તો વર્લ્ડ વાઇડ એ ફિલ્મ મારી થઈ શકે એવું લાગે મને. તો જો હું પ્રોપર જે વિચારી રહ્યો છું એવી રીતના બનાવી દીધું તો મજા આવશે જોવાની બધાને. ભરૂચ કે કોઈ પણ નાના શહેરમાં યુવા ટેલેન્ટેડ માટે પ્રેરણાદાયક રૂપ તમે શું કહેવા માંગો છો એના વિશે? અને જીવનમાં તમે જે સૌથી મોટું શીખ્યા છો, સક્સેસ એ ડેસ્ટિનેશન નથી, એક માઇન્ડસેટ છે, એના વિશે તમે થોડું કહી દો. સક્સેસ વિશે મેં મારી ફિલ્મમાં ઘણું બધું વસ્તુ કીધી છે. સફળતા
એ જીવન નથી, જીવન એ જ સફળતા છે. અને નો વન કેન મેઝર સક્સેસ. તો સક્સેસને કોઈ માપી નથી શકતું કે આટલા કિલોમીટર છે સક્સેસ. સક્સેસ એકચ્યુઅલી 0 કિલોમીટર છે. આ મેં મારી ફિલ્મમાં પણ કીધું છે. પણ કેવું છે કે એક જગ્યા પર તો આવીને અટકવું જ પડશે ને, કોઈક જગ્યા પર તો આવીને સેટિસ્ફેક્શન જોઈશે ને, સેટિસ્ફાઈડ થવું પડશે ને. તો સપનાઓ છે આપણા, પણ સપનાઓની જોડે જોડે છે ને રિસ્પોન્સિબિલિટી પણ છે. તો મને એવું લાગે કે બેલેન્સ જે છે ને, સપનાઓનું ને રિસ્પોન્સિબિલિટીનું જે બેલેન્સ છે ને, એ સાચવવાની કળા છે, એ આર્ટ છે. એ દરેક માણસો નહીં કરી શકતા. યા તો રિસ્પોન્સિબિલિટી સાચવે છે, યા તો સપનાઓ જીવે છે. તો આ એક મારું એક છે કે તમે અગર મુંબઈ આવો છો એઝ એન એક્ટર, એઝ અ ડાયરેક્ટર, કંઈ પણ સ્ટ્રીમમાં, કોઈ પણ એમાં તમે આવો છો, તો ટેકનિકલમાં હોય કે ડાયરેક્શનમાં હોય કે રાઇટરમાં હોય, તો તમારે સૌથી પહેલાં તો કેવું છે કે તૈયારી સાથે આવવું પડશે. તમે આમ ઉઠીને આવી ગયા મુંબઈ એવું નહીં ચાલે. તમારા એના વિશે બહુ રિસર્ચ, એના વિશે બહુ જ જાણકારી લઈને જેટલું બને એટલું પોતાના સિટીમાં જ તૈયાર થઈને મુંબઈ આવો ને તો સારું રહેશે. અને હું એ કહેવા માગીશ, હું કિશનને કહેવાનો હતો કે આપણે આટલી સારી ચેનલ છે આપણી પાસે, આપણે ભરૂચના યુથ છે, ઘણા લોકો એક્ટિંગ કરવામાં છે. અહીંયા આપણા જે આજુબાજુમાં જે કેમેરા લઈને ઊભા છે હમણાં જે બધા, એમાંથી પણ કેટલા જણ છે જે એક્ટિંગ કરવા માગે છે, જે ડીઓપી બનવા માગે છે, જે પણ એનું એક નાનો અમથો કોર્સ હોય, એક નાનો અમથો સિલેબસ હોય. મેં કિશનને કીધું છે કે ગમે ત્યારે તું જ્યારે યાદ કરશે ત્યારે અમે આ લોકો આવી જઈશું અને તમે લોકો કરો વર્કશોપ બિંદાસ, અમે લોકો આવીશું. અમે એક બેઝ શીખવાડી દઈશું કે મુંબઈ જઈને તમે એટલીસ્ટ તમને કોઈ એવું તો ના ઉલ્લુ બનાવી શકે ભાઈ એટલું તો આવડે છે, એ વાળું સિસ્ટમ છે. તો આપણા યુથ માટે એક જ વસ્તુ છે કે ભાઈ લાગ્યા રહો ને જે વસ્તુ કરવી જ ને એકચ્યુઅલી પ્લાન બી નહીં, જોબ નહીં, એક્ટિંગ કરવી જ, એક્ટિંગ જ કરો. સમજ્યું? તો આપણો ભાઈબંધ છે ને રાજવીર, શું છે રાજવીર નામ છે ને, રાજવીર છે, રાજવીર એટલે એક્ટિંગ કરવી તો એક્ટિંગ જ, મતલબ તો એ રીતનું છે. તો મોટિવેશન તો આ જ છે. અને મારું જીવનનું બી હું બહુ મોટો કંઈ એટલો મતલબ આપણે કંઈક ઠીક છે, થોડું ઘણું અચીવ ધીરે ધીરે કરી રહ્યા છે, કાચબાની જેમ ચાલી રહ્યા છે. તો મંજિલ સુધી પહોંચીશું એવી આશા છે. ને ભરૂચની જનતાને મારું એક લાસ્ટ એક મારું સેન્ટેન્સ છે ભરૂચની જનતાને, યુથને, અને જે પણ આ આર્ટિસ્ટિક જે દુનિયા છે વર્લ્ડમાં આવવા માગે છે, કે અગર હું અહીંયા છું ને તો તમે બી આવી શકો છો, ગેરંટી જ. કે માંડવા ગામનો નીચે બેસીને કુમાર શાળામાં ભણનાર એક છોકરો, બ્રાહ્મણનો છોકરો, જો અગર આ જગ્યા પર નાનું અમથું કંઈ પણ કરી રહ્યો છે તો તમે પણ કરી શકો છો. મારા ફાધર પાસે કશું જ નહોતું, 350 લઈને જ ગયો હતો હું પણ, તો તમે પણ કરી શકો છો. તો એ એક હિંમત રાખજો ને આવો બોમ્બે બસ, ને આપણો ફૂલ સપોર્ટ છે ભાઈ. અક્ષયભાઈ, તમે બહુ સારો મોટિવેશનલ એક થોટ્સ આપી દીધો અત્યારના યુવા જનરેશન માટે, અને અમારા ક્રૂ મેમ્બર માટે બી તમે બહુ સારું વાક્ય કહી ગયા. હવે આ થોડુંક આપણે તમારી લાઈફ વિશે ઘણું બધું જાણી લીધું. હવે આપણે થોડીક વાત આપણે રેપિડ ફાયર ક્વેશ્ચન કરીએ જેમાં મજા આવશે. કરીએ મજા આવશે. ના કરીએ. થોડા રેપિડ ફાયર ક્વેશ્ચન છે. ટ્રાય કરું છું. મુંબઈ પહોંચ્યા પછી પહેલી સેલિબ્રિટી સાથે મળ્યા એ કોણ? પ્રભુદેવા સર. ડાન્સ કે ડિરેક્શન, બેમાંથી એક સિલેક્ટ કરવામાં આવે તો? તમારા જીવનમાં સૌથી મોટી ફિલ્મ? સફળતા 0 કિલોમીટર. એક શબ્દમાં ભરૂચ તમારા માટે શું છે? ભરૂચ મારું નેટિવ પ્લેસ છે, મારી કર્મભૂમિ નહીં, મારી જન્મભૂમિ છે. કોઈ એક ગીત જે હમણાં પ્રેરણા આપે છે તમને? મેં જ લખ્યું છે, મારી ફિલ્મનું સોંગ છે કે તારી જિંદગી. એ સોંગ સાંભળશો તો ખ્યાલ આવશે. શૂટિંગ દરમિયાન સૌથી મોટી ભૂલ જે તમને આજે પણ ખટકે છે? પૈસા, પેમેન્ટ, બજેટ. તમારા ગુરુ જેનાથી તમે ઇન્સ્પાયર થયા છો? અગર ગુરુ તમે ગુરુ તો ઓળખતા હોય ને આપણને, ગુરુ તો એને બનાવે ને. તો પછી જો આરુણી જેવો ગુરુ હશે મારા તો ઘણા બધા છે ડિરેક્ટર્સ જેમને જોઈને, સત્યજીત રે સર, રિત્વિક ઘટક સર, ઇરફાન સર, નસીર સર, માર્ટિન સ્કોર્સીસની ફિલ્મ જોઉં, વેસ એન્ડરસન બ્રધર્સની ફિલ્મ જોઉં છું. તો એ બધા મારા ગુરુ જ છે, એક તરફથી ઇનડાયરેક્ટ ગુરુ કહેવાય ને. પણ હું કોઈની પાસે કશું શીખ્યો નથી ભાઈ. મને એવો કોઈ માણસ નહીં આપણા અહીંયા કે કોઈ મને એવું કહી દે કે ભાઈ અક્ષયને મેં આ વસ્તુ શીખવાડ્યું, એવું તો કોઈ નહીં યાર. તમારી લાઈફ પર ફિલ્મ બનાવવામાં આવે
તો તેનું ટાઇટલ શું હશે? બની ગઈ ને સફળતા 0 કિલોમીટર. એક એવી વાત જે લોકો તમારા વિશે જાણતા જ નથી. હું છે ને ભાઈ બહુ જ મતલબ મારું એંગર મેનેજમેન્ટ બહુ જ ઓછું છે. એ ના પણ એ તો બધા જાણે છે. આ રેપિડમાં આ લોચા પડેલા આમ વિચારવું કે ઓકે આ કંઈક ગલત તો નહીં બોલે. અચ્છા મારા વિશે જાણતા જ નહીં કોઈ, હે ને? તો હું જે લખું જ ને એ કોઈ દિવસ કોઈ વસ્તુથી ઇન્સ્પાયર થઈને નહીં લખતો. મારા જીવનની મને જે કહાનીઓ આપે ને જીવન, એની પર જ લખું છું. મારી જેટલી પણ કહાની છે ને એ મારા જીવનના કંઈ ના કોઈ અનુભવથી લખેલી છે. એ લોકોને નહીં ખબર. લોકોને એવું લાગે કે અહીંથી લીધી હશે, અહીંથી લીધી હશે. ના, હું જીવનના અનુભવમાંથી જ લખું છું કંઈ નહીં. જો ઘડિયાળનો સમય પાછળ જાય, સમય પાછો આવે, તો તમે કઈ ભૂલ સુધારવા માંગો? ગોલ્ડન બ્રિજ વાળી ભૂલ. હું તે ઘડે છે ને જો પાછળ જાય ને તો હું તે ઘડે પછી વેડિંગ માટે જવું જ ના, ઘરે જઈને સૂઈ જવું. પણ એવું કહે ને, સોરી, એવું કહે ને કે પાસ્ટને જો છંછેડો ને તો પ્રેઝન્ટ બદલાઈ જાય. તો શું ખબર કે એ જે પાસ્ટ છે ને એના લીધે જ હમણાં હું આ જગ્યા પર છું કદાચ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો લેસન શું શીખ્યા? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેસન બહુ બધા શીખ્યા છે ને હજુ બી શીખીએ જ છે કે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું હોય ને, કંઈક પણ કરવું હોય ને, તો મેં હમણાં પણ કીધું ને ઓનેસ્ટી અને ડિસિપ્લિન બહુ જરૂરી છે. તમે ટાઈમ પર પહોંચી ગયા, અડધું યુદ્ધ જીતી ગયા. તમે લિરિક્સ લખ્યા પણ સારી કમ્પોઝિશન ના હોય ને તો ફ્લોપ. પણ તમે લિરિક્સ બહુ જ બેકાર લખ, ઝલક દિખલા જા પણ ઝલક દિખલા જા કેટલું હિટ છે, પણ ખાલી ઝલક દિખલા જા જ કરે છે, પણ કમ્પોઝિશન બહુ હિટ છે. એટલે તમારે ડિસિપ્લિન અને ઓનેસ્ટી રાખવી જ પડશે. એટલે મેં ઇન્ડસ્ટ્રીથી આ જ શીખ્યો છે ને હજુ શીખું છું ધીરે ધીરે. ડિસિપ્લિન નહીં આવ્યું હજુ, સવાર ઉઠાતું નહીં લા. શું તમારી લાઈફમાં ડિરેક્શન અને કોરિયોગ્રાફી ન હોત અને તમારે પૂજારીનો રોલ ભજવવાનો હોત લાઈફ માટે, તો શું તમે ભજવી શકત? ના યાર, મતલબ હા એ છે કે હું છે ને સ્પિરિચ્યુઅલ છું. હું સ્પિરિચ્યુઅલ છું અને મને શ્લોક્સ પણ બધા બહુ આવડે છે. મને ત્રિકાળ સંધ્યા આવડે છે, બધું આવડે. પણ હું આખી લાઈફ ટાઈમ તો પૂજારી ના બની શકે. બહુ બધું ફોલો કરવું પડે છે એના માટે, અને એ ફોલો નહીં કરી શકું ને હું. સક્સેસ શબ્દ સાંભળતા સૌથી પહેલું યાદ શું આવે? સફળતા 0 કિલોમીટર. દરેક સવાલનો જવાબ સફળતા 0 કિલોમીટર. ફેવરિટ ડાયલોગ ફ્રોમ યોર ઓન ફિલ્મ ઓર બોલિવૂડ મૂવીઝ? એ જ મેં જે પહેલાં પણ બોલ્યું કે સફળતા એ જીવન નથી, જીવન એ જ સફળતા છે. અને આપણે તાજમહેલ બનાવતા કેટલો ટાઈમ થયો? બહુ ટાઈમ થઈ ગયો છે ને. ઘણો ટાઈમ થઈ ગયો, મને બહુ ટાઈમ થયો. તાજમહેલ બનાવતા છે ને બહુ ટાઈમ લાગ્યો, પણ ખોલી બનાવ્યું એક તો 10-15 દિવસમાં મળી જાય. તો ડિસાઇડ કરવાનું છે તમારે કે તાજમહેલ બનાવવો છે કે ખોલી બનાવી છે. મારે તાજમહેલ બનાવો છે એટલે બહુ જ વાર લાગશે. એ મારો ડાયલોગ છે પિક્ચરનો. 3 words that describe your journey from Bharuch to Mumbai. Only 3 words. ઓનલી 3 વર્ડ્સ ને. ભરૂચથી મુંબઈ તો ઇન્સિડન્ટ્સ જે મારી જોડે 3 થાય એક, અને એ 3 ઇન્સિડન્ટ્સ પછી મુંબઈ ડાન્સ, એટલે ડાન્સ, ઇન્સિડન્ટ્સ, ડાન્સ અને ડાયરેક્શન. ઓકે, આમાં બધું આવી ગયું. મુંબઈથી ભરૂચથી લઈને મુંબઈ આવી ગયું. તમારા ફેન્સને એક લાઇનમાં મેસેજ આપો. કયા? ભરૂચવાળાને? દરેકને. પહેલાં ભરૂચનું થઈ જાય. ભરૂચવાળા બે રાત્રે આપણે મળીએ છીએ ચોકડી પર, પેલું બટાકા મોવા ખાવા. રાણા બધા આવી જજો લા. ડ્રીમ કોલોબ્રેશન કયા સ્ટાર સાથે તમે કામ કરવા માંગો છો? યાર હું છે ને મતલબ ઇરફાન સર જોડે કામ કરવા માગતો હતો, પણ મારું લક, અને હવે મારે એકવાર બચ્ચન સર જોડે કામ કરવું છે. અમે લોકો ટ્રાય કરી રહ્યા છે. ઇરફાન સરનું એ નામ આવે ને એટલે સુપર યાર, મતલબ બહુ જબરદસ્ત આર્ટિસ્ટ હતા. એટલે એમની જોડે કામ કરવું હતું. હવે બચ્ચન સર જોડે. બહુ ઇમોશનલ સવાલ પૂછી લીધો મેં. એન્ડ ફાઇનલ લાસ્ટ ક્વેશ્ચન, ઇફ લાઈફ ઇઝ અ મૂવી, વોટ્સ ધ ટાઇટલ ઓફ યોર નેક્સ્ટ ચેપ્ટર? ઇફ લાઈફ ઇઝ મૂવી તો મારું નેક્સ્ટ ચેપ્ટર ચેપ્ટર શું હશે? ટાઇટલ લાઈફ એક્સપ્રેસ.